નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો બરાબર છે? તો મિત્રો સૈનિકના ટોટલી કન્સેપ્ટો તમે કમ્પ્લીટ કરી લીધેલા હશે, કારણ કે આપણે અગાઉ જે છે વિડીયો જે મૂકેલા છે તેમની અંદર બધા કન્સેપ્ટો સૈનિકના મુકાઈ ગયા છે. તો ખાસ તમે હજી પણ કન્સેપ્ટ ક્લિયર નથી કરેલા તો ખાસ મિત્રો કન્સેપ્ટ પહેલા ક્લિયર કરી લેજો અને પછી આજના જે એમસીક્યુનો જે બીજો લેક્ચર છે ને તેમાં આપણે આ શરૂઆત કરવાની બરાબર. પણ અગાઉના જે કન્સેપ્ટ છે એ થોડાક પણ ડગેલા હશે ને તો એમસીક્યુમાં તકલીફ પડી શકે બરાબર ને. આમ તમે જુઓ તો બોર્ડ ગુજકેટ લેવલે પણ 70% વેઇટેજ હોય છે એમસીક્યુનું, જેડબલઈ મેઇનમાં તો હોય જ છે હે ને. તો ખાસ કન્સેપ્ટ જ્યાં સુધી સ્ટ્રોંગ ના થાય ત્યાં સુધી છે ને બધું અધૂરું લાગશે. તો એકવાર મિત્રો વ્યવસ્થિત રીતે કન્સેપ્ટ ક્લિયર કરી નાખજો. અને અગાઉ પણ આપણે એક એમસીક્યુ આધારિત એક લેક્ચર કમ્પ્લીટ કરેલો છે. આજે આ એમસીક્યુનો બીજો લેક્ચર છે. તો મિત્રો આખો લેક્ચર છે એ વ્યવસ્થિત રીતે સમજજો. ધીમે કરતા લેવલવાળા એમસીક્યુ આવશે. 40 એમસીક્યુ જોવાના છે, પણ લાસ્ટમાં પીવાયક્યુ બેઝ એમસીક્યુ પણ હશે કે જે તમને જેડબલઈ મેન્સ એક્ઝામમાં પણ ઉપયોગી થઈ શકે છે. તો વ્યવસ્થિત રીતે એમસીક્યુ જોવાના છે, સમજવાના છે અને ગણવાના પણ છે, એટલે એ ભૂલાય નહીં. જોજો ભાઈ, હે ને. તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. ખાસ હું છું કેટી સર. આજે આપણે આ જે ટીડીવાય પ્લસ વેબ સંકુલ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. પણ મિત્રો હજી પણ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ વિડીયોને લાઇક ના કરેલું હોય તો વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે તમારા જે લાઇક છે ને એમનાથી અમારો ઉત્સાહ છે એ વધતો હોય છે. અને મિત્રોને તમે શેર કરો ને એટલે એને પણ બેનિફિટ થાય, તમારી સાથે સાથે એમને પણ બેનિફિટ થઈ શકે. એટલે તમારા ગ્રુપની અંદર જે પણ મિત્રો છે જે 12 સાયન્સની અંદર અભ્યાસ કરે છે અને જેમને સૈનિકમાં ડાઉટફુલ લાગતું હોય અથવા સૈનિક ચેપ્ટરની અંદર સ્ટ્રોંગ બનવું છે તો એમને શેર કરી દેજો. તમને બધાને ખબર જ હોય ને આપણા મિત્રો કેટલામાં છે. સરસ, વેરી ગુડ. ચાલો તો મિત્રો લેક્ચરની શરૂઆત કરીએ છીએ. ઘણા બધા એવા કન્સેપ્ટો તમને આજના લેક્ચરની અંદર જોવા મળશે બરોબર, કે જેમનો આપણે ઉપયોગ કરશું. લંબ સૈનિક છે, સ્વયંઘાતી સૈનિક છે બરોબર ને, આઇડેમ્પોર્ટન્ટ મેટ્રિક્સ છે, નિલપોર્ટન્ટ મેટ્રિક્સ છે, ઇન્વોલ્યુટેડ મેટ્રિક્સ છે, એવા બધા મેટ્રિક્સોનો ઉપયોગ કરશું. ખાસ કરીને જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા એમને આધારિત એમસીક્યુ છે. કન્સેપ્ટનો જે બીજો લેક્ચર હતો ને કે જેમાં આપણે સમિત સૈનિક કોને કહેવાય, વિસમિત સૈનિક કોને કહેવાય, આવી બધી પ્રકારની ચર્ચાઓ કરેલી હતી, તેમના આધારિત આજે એમસીક્યુ જોવાની છે બરાબર. તો સમિત સૈનિક, વિસમિત સૈનિક કેના ઉપરથી આવે તો કે પરિવર્ત સૈનિકથી. પરિવર્ત સૈનિક કરો છો અને તમને સૈનિક પાછો એને જ મળે છે તો એમને આપણે સમિત સૈનિક કહીએ છીએ. વિરોધી સૈનિક થઈને મળે છે તો એમને આપણે વિસમિત સૈનિક કહીએ છીએ. તેમને આધારિત આપણે એમસીક્યુની શરૂઆત થશે. ધીમે આગળ વધવાનું છે. તો શરૂઆત કરીએ છીએ મિત્રો. ચાલો જોડાઈ જાજો અને ખાસ બીજા નોટિફિકેશનો બધા બંધ કરી દેજો અને અહીંયા ધ્યાન આપજો. ક્લિયર છે? ચાલો હવે અહીંયા આજના લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં રકમ રાખેલી છે, જેથી કરીને ઘણા બધા મિત્રો છે એ ઇંગ્લિશ મીડિયમમાં હોય તો સમજવામાં તકલીફ ના પડે એટલા માટે આપણે રકમ છે ઇંગ્લિશ ગુજરાતીમાં રાખેલી છે. બાકી મેથ્સના સ્ટેપ તો સેમ જ હોય હે ને, એમાં કોઈ ચિંતા જેવું છે જ નહીં, એટલે ધ્યાનમાં રાખજો. જો અહીં લખ્યું છે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે વિસમિત શ્રેણિક છે. વિસમિત શ્રેણિકના વિકર્ણના તમામ ઘટકો ખાલી જગ્યા હોય, એકબીજાથી અલગ હોય, શૂન્ય હોય, એક હોય કે આમાંથી કોઈ પણ નહીં. તો ખાસ મિત્રો યાદ રાખજો કે આપણે જે ફોર્મ્યુલા છે a = -a બરોબર છે. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ મિત્રો કે કોઈ એક મેટ્રિક્સ છે ai છે, તેનું ટ્રાન્સપોઝ કરો છો એટલે એ ji મતલબ ji થઈ જશે. શું થઈ જશે મિત્રો? ji થઈ જશે. અને એ મેટ્રિક્સ છે ધારો કે આપણે આવી રીતના લખ્યો તો ai છે m × n બરાબર, આવી રીતના છે તો અહીંયા n × m થઈ જશે, ટ્રાન્સપોઝ કરીએ છીએ. અને -a આ ai જે થઈ જશે, આ m × n છે, આવી રીતના જોવા મળતો હોય બરોબર છે. એટલે કે i અને j છે ને, i અને j બે સરખા હોય એટલે કે ai j એટલે કે i -ai થાય. વિકર્ણ ઘટકોની વાત છે. વિકર્ણ ઘટકો એટલે i અને j બે સમાન હોય ત્યારે વિકર્ણ ઘટકો મળે છે આપણને. તો માઇનસ વાળું આ બાજુ આવશે એટલે પ્લસ વાળું થઈ જશે, એટલે 2 ટાઈમ i = 0 એટલે ai બરાબર 0. મતલબ વિકર્ણ ઘટકો છે એ કેવા હશે મિત્રો? તમામ વિકર્ણ ઘટકો છે એ શૂન્ય મળશે. શું મળશે ભાઈ? શૂન્ય મળશે. તો આ બી ઓપ્શન છે આપણું ફાઇનલ આન્સર થશે. બી ફોર બાપુ. ભૂકા કાઢના કેવો ભાઈ? ખાસ મિત્રો વ્યવસ્થિત રીતે દરેક ક્વેશ્ચનના આન્સર આપવાના છે એટલે તમને વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ આગળ બીજો ક્વેશ્ચન જોઈએ મિત્રો. a100 010 ab - a then a² = ખાલી જગ્યા
મતલબ વર્ક કરવાનો છે. તો અહીંયા અમુક ટાઈપે ગુણાકાર કરશું તો એમાં પણ તમને ક્યારેક શોર્ટ ટ્રીકો જોવા મળશે, તો એ બેનિફિટ થશે. એટલે વ્યવસ્થિત રીતે જોવાનું. 4 ઓપ્શન આપેલા છે, એકમ શ્રેણિક છે, શૂન્ય શ્રેણિક છે, એ છે કે માઇનસ એ છે. શું જવાબ આવશે એ આપણે નક્કી કરવાનું છે. તો એ સ્ક્વેર ગોતવો છે, તો એ સ્ક્વેર ગોતવા માટે આપણે શું કરવું પડશે ભાઈ? તો એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ લખવું પડશે. બરાબર, આનું સાદુરૂપ આપશો એટલે આપણને ખબર પડશે કંઈક શું થાય છે. આ 1 0 0 0 1 0 a b -1. હવે ક્યારેક આપણને આવે ચલ જોવા મળે એટલે આપણને એમ થાય કે અહીં શું થાય, જોઈ સાદુરૂપ આપીએ એટલે કંઈક થાય ભાઈ. બરોબર ને? 1 0 0 0 1 0 a b -1. ચાલો હવે ગુણાકાર કેવી રીતના થાય તો બધા મજબૂત થઈ જ ગયા છો. અહીંથી આડું લેવાનું, અહીંથી ઊભું લેવાનું. બરોબર, 1 1 1 અને બાકી બે 0 એટલે 1 થશે. આનો ગુણાકાર આને પહેલી રો નો ગુણાકાર પહેલી કોલમ સાથે કર્યો, પહેલી રો નો ગુણાકાર બીજી કોલમ સાથે કરશું. 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 0. રેડી ને? વચ્ચે પ્લસ માઇનસ જે આવતું એ કરવાનું. 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 0. બહુ સરસ, વેરી ગુડ, વેરી ગુડ. ક્લિયર? નેક્સ્ટ સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 0 0 0. વાહ ભાઈ વાહ, 0 દોરે દોરું હે ને. ચાલો નેક્સ્ટ 0 1 0 એટલે 1. ક્લિયર છે? આઈડિયા આવી ગયો છે. 0 0 0. તો આના ઉપરથી આપણે થોડુંક તો ઓબ્ઝર્વેશન કરી શકીએ. એ તો બનવાનું નથી, હજી બનવા ટ્રાય કરે ભાઈ. હજી પહેલો ઘટક ગોતવો પડશે. a 0 માઇનસ એ માઇનસ એ એટલે 0 થઈ જશે. વાહ, પતી ગયું. આનો ગુણાકાર 0 b માઇનસ b એટલે 0 અને માઇનસ માઇનસ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યો મિત્રો? આ આવ્યો આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણિક. શું આન્સર આવ્યો ભાઈ? એકમ શ્રેણિક. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એકમ શ્રેણિક છે એ આપણો ફાઇનલ જવાબ થયો ભાઈ. ક્લિયર છે? તો આ રીતના મિત્રો થોડા ગુણાકાર વ્યવસ્થિત કરેલા હોય એટલે આપણે કંઈ વાંધો આવશે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ બીજો એક્ઝામ્પલ, મતલબ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. a ઇઝ ઇક્વલ ટુ 1 1 0 1 ધેન a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે આ ક્વેશ્ચન છે ને ઘણી વખત તમને JEE ના એક્ઝામ્પલની અંદર ઉપયોગ થશે, કારણ કે પેટર્ન પ્રકારનો એક્ઝામ્પલ છે. આ ટાઈપની પેટર્ન બને છે. બરોબર છે? આ ટાઈપની પેટર્ન બને છે, મતલબ ઊંધો એલ. બરોબર છે? એલ ટાઈપની પેટર્ન બનતી હોય તો કઈ રીતના વર્ક કરવું એ તમે જોજો ભાઈ. આની શોર્ટ ટ્રીક છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. એની એન ઘાત, તો પહેલા તો a સ્ક્વેર ગોતીએ. જો a સ્ક્વેર ગોતીએ, શું કરીએ ભાઈ? a સ્ક્વેર ઇક્વલ ટુ a ઇન્ટુ a થશે. બરોબર ને? તો અહીંયા શું લખશું મિત્રો? આ પેટર્ન વાળા એક્ઝામ્પલો ખાસ સોલ્વ કરવા ભાઈ. આને આધારિત હમણાં તમને ક્વેશ્ચન આપું છું હોમવર્કમાં, એની પેટર્ન કઈ રીતના બને છે જોવાનું. ચાલો ગુણાકાર થોડાક સ્પીડમાં આવડતો એટલે આવડી જાય. 1 પછી આનો ગુણાકાર આની એટલે 1 1 1 અને 1 1 1 એટલે 1 + 1 થયો. આનો ગુણાકાર આની એટલે 0 થઈ જશે. આનો ગુણાકાર આની એટલે 0 + 1 એટલે 1 થશે. રેડી છે? તો આ a સ્ક્વેર મળ્યો. હવે a સ્ક્વેર ઇન્ટુ a કરી નાખો. a સ્ક્વેર ઇન્ટુ a. પાછો થોડુંક આઈડિયા આવે ભાઈ. આ 1 1 + 1 0 અને 1. અહીંયા એ મલ્ટીપ્લાય કરવાનો છે. એટલે શું છે મિત્રો? 1 1 0 1. ક્લિયર છે ભાઈ? આ રીતના થશે. પાછો ગુણાકાર કરશું. આનો ગુણાકાર આની એટલે 1 થશે, કારણ કે આનો ગુણાકાર 0 થશે. આનો ગુણાકાર આની એટલે 1 1 1 થશે અને આવડું આ બે 8 થશે. 1 પ્લસ આ બેનો ગુણાકાર અહીંયા એટલે 1 + 1 થશે. આ બેનો ગુણાકાર અહીંયા થશે એટલે 0 0. બરોબર ને? હવે આનો ગુણાકાર 0 અને 1. તો આ રીતના થશે. તો આ તમે જોઈ શકો છો મિત્રો કે જે 0 છે એની સામેનો ઘટક 1 જે છે 1, એને જેટલી ઘાત કરો છો બરોબર એટલી વખત સરવાળામાં મૂકવાનું થાય છે. એકડા છે એટલે સરવાળામાં મૂકે છે. બરોબર? તો અહીંયા શું આવ્યું તમે જુઓ? 1 3 0 1. ક્લિયર છે? તો આના ઉપરથી એની n ઘાતનું સૂત્ર બનાવવું હોય તો તમે બનાવી શકો. a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 છે, અહીંયા 0 છે અને અહીંયા 1 છે. આટલું ફિક્સ. હવે તો અહીંયા 1 + 1 + 1 + 1 + 1 કેટલી વાર? n ટાઈમ આવશે. તો અહીંયા n થઈ જશે. બરોબર? તો આ આપણો જવાબ થઈ જશે. બરોબર ને? એ આપણો જવાબ થઈ ગયો. a રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ 1 n 0 1. આ યાદ પણ રાખવું, શોર્ટ ટ્રીક તરીકે પણ કામ આવશે. આ રીતના તમને જોવા મળે તો આ ખાલી n મૂકી દેવાનો, એકડા હોવા જોઈએ. ક્લિયર છે? બાકી આ 1 + 1 + 1 એટલે માની લ્યો કે અહીંયા કોઈક બીજી સંખ્યા હોય તો આપણે એ પ્રમાણે કામ કરવું પડે. બરોબર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. ચાલો તો અહીંયા શું જવાબ છે મિત્રો? એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન ફાઇનલ જવાબ થશે.
આવો જ એક તમે દાખલો છે પ્રેક્ટિસ કરજો, શું જવાબ આવે છે જોજો ખાલી. બાકી પેટર્ન ઓબ્ઝર્વ કરવાની છે. શું કરવાનું છે ભાઈ? પેટર્ન ઓબ્ઝર્વ કરવાની છે. રેડી? 1 અહીંયા 1 અહીંયા 1 અહીં તો એ આપેલું જ છે ને, અહીંયા 0 ને અહીંયા 1 કરી નાખવું છે. જોજો શું થાય છે. બરાબર? ખાલી પેટર્ન ઓબ્ઝર્વ કરવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. બરાબર? જવાબ જે આવે તે પણ પેટર્ન જે બનતી હોય એને ઓબ્ઝર્વ કરવાની છે. ક્લિયર છે ભાઈ? એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતે આગળ વધાય છે. ચાલો, તો આવા પેટર્ન આધારિત MCQ છે એ પણ ધ્યાનમાં રાખવાના છે. JEE મેઇન્સ એક્ઝામની અંદર બહુ જ કામ આવે છે ભાઈ, બહુ જ કામ આવે છે. રેડી છે? તો એ એક ખાસ જોઈ લેવાનું. ચાલો નેક્સ્ટ ચોથો MCQ જોઈએ મિત્રો. ચોથા MCQ માં શું કીધેલું છે? AB બરાબર 0 તો ને તો જ, AB બરાબર 0 તો ને તો જ A નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, A નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, B ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ આ એવું કહેવા માંગે કે A છે એ શૂન્યતર શ્રેણિક છે, શૂન્ય સિવાયનો કોઈ એક શ્રેણિક છે, અને B છે એ શૂન્ય શ્રેણિક છે, તો એમનો ગુણાકાર શૂન્ય થશે. ક્યારે? જો AB બરાબર શૂન્ય શ્રેણિક હોય તો આવું હોય તો જ 0 થશે, આવું હોય તો 0 થશે, A 0 અથવા તો B 0 હશે તો 0 થશે. આમાંથી એક પણ નહીં આવશે. A અને B, A નોટ ઇક્વલ ટુ શૂન્ય અને B નોટ ઇક્વલ ટુ શૂન્ય, તોય ગુણાકાર 0 પોસિબલ છે. ચેક કરીએ આપણે. જો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે A ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 0 1 0 0 અને B લઈએ ધારો કે 1 0 0 0. આ કોઈ શૂન્ય શ્રેણિક નથી, છતાંય આપણે ગુણાકાર કરવાનો ટ્રાય કરીએ છીએ. જો ગુણાકાર કરીએ, અહીંયા તમે ગુણાકાર કરશો એટલે શું થશે? 0 1 0 0, અહીંયા 1 0 0 0, આવી રીતના થયું. હવે આનો ગુણાકાર કરશો તો અહીંયા આડું, અહીંથી ઊભું, 0 સાથે 0, અહીંથી આડું, અહીંથી ઊભું 0, અહીંથી આડું, અહીંથી ઊભું 0, અહીંથી આડું, અહીંથી ઊભું 0. બરાબર? તો બે શ્રેણિકો શૂન્ય શ્રેણિક નતા છતાં પણ તમને શૂન્ય શ્રેણિક મળે છે. ગુણાકાર, એ બેનો ગુણાકાર છે શૂન્ય શ્રેણિક મળે છે. તો આ એ લખ્યું છે જો અને તો જ. બરાબર? ઇફ એન્ડ ઓનલી ઇફ AB ઇઝ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક, તો એનો મતલબ એવો નથી કે આવું હોય તો જ શૂન્ય આવે, આવું હોય તો શૂન્ય આવે, આવું હોય તો શૂન્ય આવે. કોઈ પણ રીતે શૂન્ય આવી શકે. બરોબર છે? એટલે આમાંથી એક પણ નહીં ઓપ્શન આવશે, કારણ કે આ 3 હોય તો જ શૂન્ય શ્રેણિક આવે એવું જરૂર નથી. 3 બે શૂન્ય શ્રેણિક નથી છતાં પણ શૂન્ય જવાબ આવે છે ગુણાકાર તરીકે. તો કોઈ પણ રીતે ગુણાકાર છે એ શૂન્ય શ્રેણિક બની શકે છે. તો આ જે પહેલી 3 કન્ડિશનો જે આપી છે મિત્રો એ સાચી છે, પણ તો અને તો જ કીધું છે. મતલબ આ 3 હોય તો જ બને એવું નથી. એટલે આપણે આમાંથી એક પણ નહીં એવું આન્સર આપણે ટીક કરશું. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ પાંચમો ક્વેશ્ચન જોઈએ. A બરાબર 2 2 AB અને A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો A, B બરાબર ખાલી જગ્યા. તો આવી રીતના JEE ની અંદર ક્યારેક પૂછે. A અને B આપણે પેલા ગોતવાના હોય, પછી જે મળે એને ક્રમિક જોડમાં મૂકવાના. કેટલી વાર સરવાળો પૂછે, વર્ગોનો સરવાળો પૂછે, તફાવત પૂછે, માનકમાં મૂકે, આવી રીતના અલગ અલગ રીતે પૂછી શકે છે. ક્રમિક જોડ અલગ અલગ તમને આપી છે. A સ્ક્વેર બરાબર 0 મતલબ એક શ્રેણિક છે, નીલપોટેન્ટ મેટ્રિક્સ છે, મતલબ એનો ઇન્ડેક્સ છે એ 2 છે. 2 વખત ગુણાકાર કરશો એકને એક શ્રેણિકનો પોતાની સાથે એટલે શૂન્ય શ્રેણિક જનરેટ કરે છે. બરોબર છે? તો એવું આપ્યું છે ને A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. A મેટ્રિક્સ આપેલો છે 2 2 A B, પછી 2 2 A B, સામે 0 0 0 0 શૂન્ય શ્રેણિક લેશું. બરોબર છે? હવે ગુણાકાર કરશું ફટાફટ. અહીંથી આડું, અહીંથી ઊભું, 2 દુ 4 અને 2A, 4 પ્લસ 2A. બરાબર? આ રીતના થોડુંક સ્પીડમાં ના ફાવે તો સ્ટેપ બાય સ્ટેપ કરવું. અત્યારે પ્રેક્ટિસ કરવાની, પછી ધીમે ધીમે ફાવી જશે. 2 દુ 4 અને પ્લસ 2B. આનો ગુણાકાર આની સાથે A ઇન્ટુ 2 એટલે 2A પ્લસ AB, અહીંયા 2A પ્લસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 0 0 0. રેડી છે? પેલા બે ઘટકથી જ આપણને મળી જશે ભાઈ. આના બરાબર 0 લેશો એટલે કે 4 પ્લસ 2A બરાબર 0. 4 ઓલી બાજુ જશે અને 2 વડે ડિવાઈડ કરી નાખશો એટલે -2 છે, આપણને જવાબ મળી જશે. A બરાબર B બરાબર 4 પ્લસ 2B ઇઝ ઇક્વલ ટુ 0. તો B બરાબર અહીંયા પણ -2 આવશે. હવે આ જવાબ સાચા છે કે નહીં આમાં મૂકીને ચેક કરી લેવાના. અહીંયા -2 મૂકશો એટલે -4 થશે, અહીંયા +4 થશે એટલે 0 થઈ ગયું. -2 નો વર્ગ +4 થશે અને અહીંયા -2 મૂકશો એ જગ્યાએ તો -4 એટલે કે +4 -4 0 થઈ જશે.
તો a બરાબર -2 અને b બરાબર -2 એ આપણો ફાઇનલ જવાબ થયો. આને ક્રમિક તો જોડમાં લખવાનું છે, મતલબ જોડમાં લખશું તો -2, -2 આપણો ફાઇનલ આન્સર થશે. -2, -2 ક્લિયર છે. તો આ એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થયો ભાઈ. રેડી ને ભાઈ? હે ખાસ મિત્રો કન્સેપ્ટ ક્લિયર થાય છે, હે ને? થાય છે કે નહીં? રેડ કલરનું હાર્ટ મોકલો જી, મને આઈડિયા આવી જશે કેટલા મિત્રોને છે ને પ્રોપર કન્સેપ્ટ જાય છે ભાઈ. કન્સેપ્ટ તો તમે સમજ્યા જ છે આગલા લેક્ચરમાં, પણ એમને આધારિત એમસીક્યુ છે, રિયલમાં કેવી રીતના એક્ઝામમાં પૂછાય છે તેવા પ્રકારના આપણે એમસીક્યુ અહીંયા જોઈએ છીએ. તો તમને એ પ્રોપરલી આઈડિયા આવે છે કે નહીં? રેડ કલરનું હાર્ટ મોકલજો એટલે મને આઈડિયા આવી જશે. અને સાથે સાથે જેમને પણ હજી લાઈક નથી કર્યું મિત્રો, ખાસ વિડીયોને લાઈક કરી દેજો, એ ભૂલતા નહીં. મારો કોન્ફિડન્સ વધારવા માટે તમે જવાબદાર છો. હા ખાસ યાદ રાખજો, કારણ કે 11-12 સાયન્સની અંદર મેથ્સની જવાબદારી મેં તમને લીધી છે તમારી, તો તમારે મારો કોન્ફિડન્સ વધારવા માટે જવાબદારી લેવી પડશે, હે ને ભાઈ? તો ખાસ લાઈક બટન પ્રેસ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો. ચાલો આગળ વધીએ મિત્રો. છઠ્ઠા ક્વેશ્ચનની અંદર શું કહે છે ભાઈ? છઠ્ઠા ક્વેશ્ચનની અંદર કહે છે કે a બરાબર આ છે, b બરાબર આ છે, ab બરાબર i છે. મતલબ કોઈ બે શ્રેણિકો આપેલા છે, એમનો ગુણાકાર i છે. તો x બરાબર ખાલી જગ્યા, x બરાબર ખાલી જગ્યા એવો પ્રશ્ન પૂછ્યો છે. તો ab = આયોટા, આયોટા નહીં, આઇડેન્ટિટી મેટ્રિક્સ. રેડી છે? હાલો ભાઈ, ગુણાકારમાં ધ્યાન રાખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી ભાઈ. ફટાફટ થશે. મારી પહેલા કેલ્ક્યુલેશન કરી અને કમેન્ટની અંદર આ ચારમાંથી કોઈ એક આન્સર આપી દો ભાઈ. ચાલો 3 6 0 -1. રેડી છે? હાલો ભાઈ 1 0 0 1. રેડી ને? ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખી ભાઈ. આનો ગુણાકાર આની સાથે 1/3 × 3 એટલે 1 થશે. 2 0 મતલબ 2 × 0 એટલે 0 એટલે અહીંયા ફાઇનલી 1 આવ્યું. હવે આનો ગુણાકાર આની સાથે 1/3 × 6 એટલે 2 થશે. 2 - 2 એટલે 0 થઈ જશે. હવે આનો ગુણાકાર આની સાથે એટલે 0 × 3 એટલે 0. આનો ગુણાકાર 0. વાહ ભાઈ વાહ, મસ્તીનું મજાનું. 6 × 0 એટલે 0. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે. 2 - 6 મતલબ આવી રીતના થઈ જશે. 3 - 2x = 1 0 0 1. ક્લિયર છે? તો 3 - 2x = 1 થઈ ગયું. 2x આ બાજુ લઈ જશું, 3 એમ રાખશું. 1 છે પ્લસમાં, એ આ બાજુ લઈ આવ્યા તો માઇનસ થઈ ગયા. તો 2x = 2 થશે. તો x = કેટલા થશે મિત્રો? 1 થશે. x બરાબર 1. કેટલી વાર છે ને આવું બધું ગધા મજૂરી ના કરવી હોય તો એક ઓપ્શન ઉપરથી પણ આપણું કામ થઈ શકે છે. વારાફરતી વારા ઓપ્શન મૂકીને પણ તમે ચેક કરી શકો છો કે ગુણાકાર છે એ આઈડેન્ટિટી આપે છે કે નહીં. રેડી છે ભાઈ? કેટલાય બાપુ આન્સર આપ્યો ભાઈ? ફટાફટ જોજો ભાઈ. બી આન્સર આવે છે 1 હો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો નેક્સ્ટ, છઠ્ઠો પછી સાતમો એમસીક્યુ જોઈએ. ચાલો લેમ્બડા 1 -1 - લેમ્બડા, then for what value of lambda is a² = નલ મેટ્રિક્સ. એટલે કે a² બરાબર 0 થાય ક્યારે? તો કે લેમ્બડાની કઈ કિંમત માટે? ચેક કરો, ચેક કરીને મૂકી જુઓ, બરાબર છે? અથવા તો ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન કરાવીને પણ તમે કામ કરી શકો છો. a² = નલ મેટ્રિક્સ. a² એટલે કે લેમ્બડા 1 -1 - લેમ્બડા. પ્યોરલી પ્રેક્ટિસ માટે જ આ એક્ઝામ્પલ છે ભાઈ. તો તમે ન ગણો તો હું તો ગણું જ છું, હે ને? તમે ના ગણો તો હું તો ગણું જ છું, પણ હકીકતમાં તમારે ગણવાનું છે. આગલા જેવું તમને જોવા મળશે ભાઈ. આનો ગુણાકાર આની સાથે તો લેમ્બડા² અને +1. બરાબર? બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. બીજું કાંઈ અહીંયા કરવાની જરૂર, અહીંયા -1 આવશે. પ્લસ માઇનસ થાય છે ને, 0 0. બરાબર છે? તો પહેલા ઘટકને સરખાવી દઈએ તો લેમ્બડા² -1 બરાબર 0. તો લેમ્બડા² બરાબર 1 છે. તો લેમ્બડા બરાબર +or-1 આવશે. +or-1 આવશે. બીજી જગ્યાએ પણ મૂકી અને ચેક કરી લેવાનું કે ગુણાકાર 0 0 થાય છે કે નહીં. બરાબર ને ભાઈ? તો એ +or-1 છે આપણો ફાઇનલ જવાબ થશે. +1 મૂકો, -1 મૂકો, બે જગ્યાએ સેમ થઈ જવાનું છે. ક્લિયર છે? હજી ગુણાકાર ચેક કરવું હોય કરી શકાય. જો આનો ગુણાકાર આની સાથે તો લેમ્બડા - લેમ્બડા 0. આનો ગુણાકાર આની સાથે -લેમ્બડા + લેમ્બડા 0. આનો ગુણાકાર આની સાથે -1 + લેમ્બડા એટલે -1 + લેમ્બડા². આવું થાય છે. રેડી ને? તો વેરીફાઈ પણ થઈ ગયું, હે ને? તો આપણો ફાઇનલ આન્સર થયો B4. બાપુ. હા. ચાલો ફટાફટ કેલ્ક્યુલેશન પણ કરતા જજો એટલે કે વાંધો આવશે નહીં. ચાલો નેક્સ્ટ, આઠમો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આઠમા ક્વેશ્ચનની અંદર શું કહે છે? તો a આ હોય તો અહીંયા તમને ડાયરેક્ટ પૂછ્યું છે a' બરાબર a છે, a' બરાબર -a છે, a' બરાબર 2a છે. શું છે?
સમિત છે વિસમિત છે એવું બધું નક્કી કરીને ચેક કરવાનું છે, બરોબર. તો પહેલી વસ્તુ વિકર્ણ ઘટકો, સોરી હો ભાઈ ચીકુ થોડીક આવવા માંડી, વરસાદી માહોલ છે ને એસી પણ ચાલુ હોય. તો 0 0 0 વિકર્ણ શ્રેણિક મતલબ વિકર્ણ ઘટકો 0 છે. અહીંયા જે હોય એના કરતા વિરોધી, અહીંયા જેનો હોય એના કરતા વિરોધી, અહીંયા જે છે એના કરતા વિરોધી. તો વિસમિત શ્રેણિક સિવાય આવું ક્યાંય બનતું જ નથી. વિસમિત શ્રેણિક સિવાય આવું ક્યાંય બનતું નથી, બરોબર છે. આ વિસમિત શ્રેણિક સિવાય આવું ક્યાંય બને નહીં, બરોબર. તો વિસમિત શ્રેણિક થઈ ગયું. ચાલો તો વિસમિત શ્રેણિક માટે કન્ડિશન શું ભાઈ? a ડેશ બરાબર માઇનસ a ડેશ બરાબર માઇનસ તો અહીં બી ફોર બાપુ બાપુ. હાલો ભાઈ ખબર પડે છે ને ભાઈ વિસમિત શ્રેણિક છે, બરોબર. તો અહીંયા તમને વિસમિત શ્રેણિકની ડાયરેક્ટ મેં તમને વ્યાખ્યા ઉપરથી જ ખબર પાડી દીધું હતું કે આવી રીતના ચેક કરી શકો તમે. રેડી? ચાલો નેક્સ્ટ 9મો ક્વેશ્ચન જોઈએ. 9મા ક્વેશ્ચનની અંદર શું કહે છે એ આની જો શોર્ટકટથી જ આપણે કામ કરવાનું છે, બરોબર. આ કોઈ પણ શ્રેણિક છે, કોઈ પણ શ્રેણિક a સ્ક્વેર માઇનસ ટ્રેસ ઓફ a ઇન્ટુ a પ્લસ ડિટર્મિનેટ ઓફ a ઇન્ટુ i બરાબર નલ મેટ્રિક્સ આનું સમાધાન કરે ને કરે, બરોબર છે. કોઈ પણ મેટ્રિક્સ છે આનું સમાધાન કરે. જો ટ્રેસ ઓફ a એટલે શું થશે? તો ટ્રેસ ઓફ a એટલે સમ ઓફ ઓલ ડાયગોનલ એલિમેન્ટ, ઓલ ડાયગોનલ એલિમેન્ટ્સ, બરાબર છે. બધા જ વિકર્ણ ઘટકોનો સરવાળો અને ડિટર્મિનેટ ઓફ a. ક્લિયર છે? ચાલો તો અહીંયા શું આપ્યું છે? a સ્ક્વેર માઇનસ 6a. 6a તમે ચેક કરો જો આ ટ્રેસ ઓફ a હશે. 4 ને 2 6 થાય તો આ ટ્રેસ ઓફ a કેટલો થાય છે મિત્રો? 4 + 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? તો કે 6 થાય, બરોબર છે. તો અહીંયા સમાધાન કરે છે એનો મતલબ એવો કે અહીંયા શું હોય મિત્રો? પ્લસ ડિટર્મિનેટ ઓફ a i ઇઝ ઇક્વલ ટુ નલ મેટ્રિક્સ થાય, બરોબર છે. તો આપણે આ ગોતવાનું છે આટલું જ, નલ મેટ્રિક્સ. અહીંયા પૂછ્યું છે ને ખાલી જગ્યા i, તો અહીંયા a સ્ક્વેર માઇનસ 6a ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડિટર્મિનેટ ઓફ a ઇન્ટુ i થશે. હવે ડિટર્મિનેટનું મૂલ્ય બધાને ગોતતા આવડે ભાઈ. 2/2 નું હોય તો એમાં કાંઈ ના હોય ભાઈ. 4 દુ 8, 4 દુ 8 અને -3, 4 8 માંથી 3 જાય તો 5, બરોબર છે. તો ફાઇનલ આન્સર આપણો કેટલો આવ્યો મિત્રો? -5i આપણો ફાઇનલ જવાબ થશે. મતલબ a સ્ક્વેર માઇનસ 6a બરાબર -5i આપણો ફાઇનલ જવાબ થશે. ડાયરેક્ટ જો આ બધી ખબર હોત તો ડાયરેક્ટ આપણે જવાબ લખી શકત. બાકી આ સમજૂતી આપી એટલે થોડોક આપણને એવું લાગે કે આ ટાઈમ લાગ્યો, બાકી ટાઈમ લાગે નહીં ભાઈ. બાકી કેટલાય શું કરે? a સ્ક્વેર ગોતે, 6a ગોતે ને પછી ખબર પડે કે આ તો આવ્યું. અહીંયા c છે એ આપણો ફાઇનલ જવાબ થશે. c છે એ આપણો ફાઇનલ જવાબ થયો ભાઈ. તો ઓલું નોટ ડાઉન કરી લ્યો ફટાફટ. ચાલો કોઈ પણ શ્રેણિક છે ને 2/2 મેટ્રિક્સ હોવો જોઈએ. 2/2 મેટ્રિક્સ છે એ આ ઇક્વેશનનું સમાધાન કરે ને કરે છે, બરોબર છે. જેમાં ટ્રેસ ઓફ a છે એ શું છે? તો કે સમ ઓફ ઓલ ડાયગોનલ એલિમેન્ટ છે અને ડિટર્મિનેટ ઓફ a, બરોબર છે. આ ડિટર્મિનેટ ઓફ a એટલે કે નિર્ણાયકનું મૂલ્ય બતાવે છે, બરોબર ને. તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ 10મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 10મા ક્વેશ્ચનની અંદર શું લખ્યું છે? આ a અને b હોય તો નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત છે? કયું વ્યાખ્યાયિત છે? ધેન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ડિફાઇન્ડ. બે મેટ્રિક્સ આપેલા છે, બેનો ઓર્ડર આપેલો છે. આ એક છે 3/3 છે અને આ છે 2/3 છે, 2/3 છે, બરોબર છે. એડિશન પોસિબલ નથી. હવે ચેક કરીએ. એ બી પણ પોસિબલ નથી, તમે ચેક કરી શકો છો. હવે ડેશ છે તો ડેશ માટેનો જે કક્ષા છે ઓર્ડર એ 3/3 થશે. બી ડેશ માટેની કક્ષા છે 3/2 થશે. તો અહીંયા a ડેશ ઇન્ટુ બી ડેશ તમે કરી શકશો, કારણ કે અહીંયા જે નંબર ઓફ કોલમ છે એ આ નંબર ઓફ રો સેમ થતું હોય તો a ડેશ ઇન્ટુ બી ડેશ કરી શકશો ભાઈ. તો a ડેશ ઇન્ટુ બી ડેશ એટલે કે c છે એ આપણો ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. કેટલાએ કમેન્ટ મારી છે ભાઈ? ફટાફટ જોવો તો કમેન્ટમાં કેટલાનો આન્સર છે. આ જ પ્રકારનો આન્સર હોવો જોઈએ ભાઈ. ચાલો નેક્સ્ટ 11મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. અહીંયા તમને પૂછ્યું છે a બરાબર 2 0 0 0 2 0 0 0 2 હોય તો a ની 5 ઘાત બરાબર ખાલી જગ્યા a માં આન્સર લખવાનો છે. મતલબ ખાલી જગ્યા a આપણે દેવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે, બ્લેન્ક. એના ટર્મમાં આપણે આન્સર આવશે. તો સૌથી પહેલા તમે જુઓ મિત્રો, જે આ છે એની 5 ઘાત આપણે કરશું એટલે a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર ઇન્ટુ a, મતલબ a સ્ક્વેર ગોતશો પછી એમની a વડે ગુણશો એટલે a ક્યુબ થશે, પછી a સ્ક્વેર ઇન્ટુ a ક્યુબ કરો પછી a ની 5 ઘાત મળે. આવડી બધી પ્રક્રિયા કરા નહીં, નો કરાય ભાઈ. આવડી મોટી પ્રક્રિયા થોડી કરાશે. તો અહીંયા શું કરશું? તમે વિચારો તો શું કરશું? જોવો તો ભાઈ, તો સૌથી પહેલા અહીંયા તમે જોશો ને મિત્રો તો અહીંયા બહુ ઇઝીલી કામ પતે છે. કઈ રીતના? તો આને તમે 2i લખી શકો,
બરોબર છે. તો અહીંયા a ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો 2i છે. હવે a સ્ક્વેર મારે ગોતવું હોય તો બે બાજુ મારે સ્ક્વેર દેવો પડે, તો ખાસ યાદ રાખજો મિત્રો, તો આ 4i સ્ક્વેર, i સ્ક્વેર એટલે i જ થશે, બરોબર છે. તો 4i થઈ ગયું ભાઈ. આ જ રીતના હવે તમે જુઓ ભાઈ, a રેસ ટુ 5 હોય તો અહીંયા શું થશે 2i એની 5 ઘાત, તો 2 ની 5 ઘાત ઇન્ટુ i સ્ક્વેર એટલે i ની 5 ઘાત એટલે i થશે, 2 ની 5 ઘાત એટલે 32 ઇન્ટુ i થશે, 32i. તો 32i ઓપ્શન છે તો એ ડાયરેક્ટ ટીક કરવાનો નથી, આપણે એના ટર્મમાં લખવાનું છે, એના ટર્મમાં ખાલી જગ્યા a, બરોબર છે. આ ભૂલાય નહીં ભાઈ, ખાસ યાદ રાખજો. તો a એટલે શું છે તો કે 2i નોખો કરી દો, જેને આપણે a વડે દર્શાવી શકશું, અને આ શું થઈ ગયું મિત્રો 16. તો આ 16 ઇન્ટુ a આપણો ફાઇનલ જવાબ થશે. a રેસ ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ a છે એ આપણો ફાઇનલ જવાબ થશે, બરોબર છે. તો એ વસ્તુ ખાસ યાદ રાખજો. તો 16 છે એ આપણો ફાઇનલ જવાબ એટલે કે C. અહીંયા આપણે ગુણાકાર કરવાનો થયો તો કઈ રીતના થાય, તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત થઈ હતી કે ડાયગોનલ મેટ્રિક્સ જ્યારે આપેલો હોય ત્યારે એમનો ગુણાકાર છે બહુ ઇઝીલી કરી શકશો. અગ્ર વિકર્ણ પરના જે ઘટકો છે એમનો ડાયરેક્ટ ગુણાકાર કરો યાર, સિમ્પલ, પતી જાય. વિકર્ણ શ્રેણીનો મતલબ આપેલો છે તો એમના ગુણાકાર બહુ સિમ્પલ છે યાર, બહુ સિમ્પલ છે. તો આ રીતના તમે કરી શકો છો, વિચારી શકો છો. અને ગુજકેટમાં હોય, બોર્ડમાં હોય, જેડબલઈમાં હોય તો ડાયરેક્ટલી ક્યારેક ગુણાકારની જરૂરિયાત પડતી હોય તો આવા ટાઈપના વિકર્ણ શ્રેણિક તમને આપેલા હોય તો ફટાફટ તમે કરી શકો, બરોબર છે. એટલે એ થોડુંક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 12મો ક્વેશ્ચન જોશું. 12મા ક્વેશ્ચન ની અંદર આ આપ્યો છે શ્રેણિક, સોરી, એક શ્રેણિક આપ્યો છે 4x4. હા, થોડીક છીકું આવશે, થોડીક વાર ટેન્શન ના લેતા, તમે જવાબ દેવામાં ધ્યાન રાખજો ભાઈ. ચાલો 4x4 મેટ્રિક્સ આપેલો છે. હવે અહીંયા તમે જોશો આ 0 0 છે અને જે ટ્રાયેંગલ બને છે એ અહીંયા બને છે, રેડી, અહીંયા બને છે. તો આ કેવો મેટ્રિક્સ કહેવાય? લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ એ ખબર પડી જાય કારણ કે અગ્રવિકર્ણ પરના, અગ્રવિકર્ણથી ઉપરના ભાગના અથવા તો નીચેના ભાગના દરેક ઘટકો શૂન્ય હોય તેમને ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય છે, બરોબર છે. પણ અહીંયા નીચેનો ભાગ છે એ લોઅર ટ્રાયેંગ્યુલર, મતલબ નીચેના ભાગમાં આપણે ઘટકો આપ્યા છે, ઉપરના ભાગમાં 0 છે, તો લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય. એટલે નીચેનો ત્રિકોણાકાર્ય શ્રેણિક છે, નીચેનો ત્રિકોણીય શ્રેણિક છે. કેવો છે? નીચેનો ત્રિકોણીય શ્રેણિક છે, મતલબ નીચેની સાઈડ તમને ટ્રાયેંગલ જોવા મળે છે એટલા માટે, રેડી. ચાલો નેક્સ્ટ 13મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક સ્ક્વેર મેટ્રિક્સ છે AI જે n/n ઇઝ એ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ ઇફ, મતલબ ચોરસ શ્રેણિક છે, ઉપલા ત્રિકોણીય શ્રેણિક કહેવાય જો મતલબ ખાલી જગ્યા AI નોટ ઇક્વલ ટુ 0 એટલે કે i ની વેલ્યુ જે કરતા મોટી છે. ક્યારે? માની લો કે 3x3 મેટ્રિક્સ એક ડ્રો કરીએ છીએ આપણે, A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33. આટલો જે ભાગ છે, આટલો, આમાં i ની વેલ્યુ ગ્રેટર ધેન j છે. આટલો જે ભાગ છે આમાં i ની વેલ્યુ લેસ ધેન j છે, અને વચલો જે ભાગ છે એમાં i બરાબર j છે. આ વસ્તુ યાદ રાખવાની, બરોબર છે, કામ આવે. નેક્સ્ટ AI જે નોટ ઇક્વલ ટુ 0 કે i ની વેલ્યુ જે કરતા મોટી હોય ત્યારે મતલબ જે ઘટક છે એ શૂન્ય ના હોવો જોઈએ, મતલબ આ તમને કહે છે આ ભાગ છે એ શૂન્ય ના હોવો જોઈએ. આપણે અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ બનાવવો છે તો અપરની સાઈડ 0 નહીં આવે, અહીંયા 0 આવશે, બરોબર છે. તો આ કન્ડિશન ખોટી પડશે. i ની વેલ્યુ જે કરતા મોટી છે ત્યારે દરેક ઘટકો છે એ શૂન્ય હશે. i ની વેલ્યુ જે કરતા મોટી છે મતલબ આપણે આના ઉપર ટાર્ગેટ કરવાનો છે. આ 0 હોવા જોઈએ, બરોબર, આ 0 હોવા જોઈએ. તો 0 છે. B4 બાપુ i ની વેલ્યુ જે કરતા મોટી છે ત્યારે દરેક ઘટક છે એ 0 હોવા જોઈએ. શું હોવા જોઈએ મિત્રો? 0 હોવા જોઈએ. ક્લિયર થાય છે ને ભાઈ? તો આને ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ કહેવાય, અને એ પણ અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સની મેં તમને વાત કરી. i ની વેલ્યુ ક્યારે મોટી હોય ક્યારે નાની હોય એ આપણે ખબર હોવી જોઈએ, એટલે ઇઝીલી તમે આ કામ કરી શકશો. નેક્સ્ટ 14મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 14મા ક્વેશ્ચનની અંદર શું કીધેલું છે? Which of the following relation regarding the transpose of matrix is incorrect? Incorrect છે, ખાસ યાદ રાખજો મિત્રો, પૂછડું વાંચવું, બરોબર છે. શ્રેણિકના પરિવર્ત શ્રેણિક માટે નીચેનામાંથી કયો સંબંધ છે ખોટો છે? ખોટો છે. સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન હોય ને એની અંદર આવી રીતના પૂછે. જો ભાઈ ટ્રાન્સપોઝ મેટ્રિક્સ માટે તો સરવાળા માટે ડેશ આપ્યો છે
તો સેપરેટ ડેશ આપી શકો તો આ વિધાન સાચું છે, બરોબર છે. નેક્સ્ટ એ બી ડોટ 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 આ તમને સાચું દેખાય છે, જો આ સાચું છે, આ સાચું છે, ટ્રાન્સપોઝ નો ટ્રાન્સપોઝ કરો એટલે એ આવે, તો આ એક જ ખોટું થશે, બરોબર છે. તો અહીંયા પણ બિફોર બાપુ, બાપુ શું કામ? કારણ કે રિવર્સ લો લાગે. કેવો લાગે ભાઈ? રિવર્સ લો લાગે ભાઈ, ખાસ યાદ રાખજો. એ બી સી ડી ડોટ 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 એલ આખાનું તમારે ટ્રાન્સપોઝ કરવું છે તો રિવર્સમાં લાગશે એમ એલ, બરાબર છે. તો આવી રીતના હોય ને ભાઈ, ડોટ 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 સી ડેશ બી ડેશ એ ડેશ, મતલબ રિવર્સ લો કહેવાય, ટ્રાન્સપોઝ માટેનો રિવર્સ લો છે આ. તો આ ખાસ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને ગુણધર્મ તરીકે મૂકેલો છે અને તમે યાદ રાખી શકો. રેડી છે? ચાલો 14મો ક્વેશ્ચન પૂરો થાય છે. 15મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 15મા ક્વેશ્ચનની અંદર લખ્યું છે 1A01. હવે અગાઉ એક આવો એમસીક્યુ આવ્યો, એમાં 1 1 1 અને 0 આવી રીતના હતું, બરોબર છે. આ એની 4 ઘાત પૂછી છે. એની 4 ઘાતની કિંમત મિત્રો આ ખાસ યાદ રાખજો, પેટર્ન વાળો છે. a4 0 એટલે સોરી એ નથી 1 છે, 1 a4 0 1 4 4a 0 4 4 a4 0 4 1 4a 0 1. જોજો ભાઈ, હવે a સ્ક્વેર હું કરીશ ને એટલે તમને આઈડિયા આવી જશે પેટર્ન વાઇઝ શું થાય. આ ગણતરી એટલા માટે છે કે તમને સમજી શકો ભાઈ, બાકી ડાયરેક્ટ જવાબ થઈ જાય છે. રેડી? એ 1a 0 1 ક્લિયર છે ભાઈ. આનો ગુણાકાર કરશો પહેલી રો નો પહેલી રો સાથે, પહેલી રો નો પહેલી કોલમ સાથે, આનો ગુણાકાર આની સાથે 1 into 1 એટલે 1 થશે, બાકી 0 થઈ જશે. આનો ગુણાકાર આની સાથે a into 1 એટલે a થશે, અને અહીંયા પણ a into 1 એટલે a થશે, તો a plus a. આનો ગુણાકાર આની સાથે તો 0, આનો ગુણાકાર આની સાથે એટલે 1 થશે ભાઈ. તો આ a સ્ક્વેર તમે જ્યારે ગોતો છો તો એ છે 2 વાર સરવાળામાં આવે છે. આ જ રીતના મિત્રો a ક્યુબ તમે ગોતવા નીકળશો તો a ક્યુબ બરાબર કેટલા થશે મિત્રો? 1 a plus a, અહીંયા 0 અહીંયા 1, બરાબર છે. આ જ રીતના a4 ગોતવા નીકળો એટલે આપણને આવી રીતના મળશે 1 a plus a 0 અને આ 1, બરાબર છે. તો આ a plus a એટલે 4 વખત આવ્યા એટલે 4 ટાઈમ a આવશે. ક્યાં જગ્યાએ? તો કે આ જે ઘટક છે ત્યાં, મતલબ અહીંયા બે જગ્યાએ 1 છે, ખાલી અહીંયા તમને a આપેલો છે. 4 ઘાત કરો છો તો 4 into a આવશે, n ઘાત કરો છો તો n into a આવશે. તો આ ખાસ યાદ રાખજો, આ પેટર્નને નોટ ડાઉન કરી લેજો કે ડાયરેક્ટ તમને 1a01 આપેલું હોય તો a n is equal to 1 na 0 અને 1 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. અત્યારે 4 ઘાત પૂછી છે એટલે આપણો ડી ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. ફાઇનલ જવાબ શું થયો મિત્રો? ડી થયો. આ નોટ ડાઉન કરી લેજો, બહુ ઉપયોગી છે, ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી છે? ચાલો નેક્સ્ટ 15મો ક્વેશ્ચન અહીં પૂર્ણ થાય છે. 16મો ક્વેશ્ચન શું કે છે ભાઈ? 16મા ક્વેશ્ચન ની અંદર લખેલું છે, શું લખ્યું છે ભાઈ તમે જોઈ શકો છો. શું લખ્યું છે? તો અહીંયા એક મેટ્રિક્સ આપેલો છે x1 1 0 અને a સ્ક્વેર એ એકમ શ્રેણિક હોય તો x બરાબર ખાલી જગ્યા a સ્ક્વેર બરાબર i આપ્યો છે, a સ્ક્વેર બરાબર i આપ્યો છે. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. ખાલી બેનો ગુણાકાર કરવાનો છે. x1 1 0 અહીંયા પણ x1 1 0 બરાબર આઈડેન્ટિટી મેટ્રિક્સની તમે જરૂરિયાત જોવો ભાઈ કેટલી બધી છે. ગમે અહીંયા તમને આઈડેન્ટિટી મેટ્રિક્સ જોવા મળતો હોય છે તો આ ભૂલવાનું નથી. 2x2 3x3 આપણને મજા આવે એ રીતના આપણે લઈ શકો. જ્યારે તમને સામેનો મેટ્રિક્સ છે કઈ રીતના આપેલો છે એના ઉપર ડિપેન્ડ કરે, હે ને ભાઈ? ધ્યાનમાં રાખજો. હવે તો લાઈક કરો, લાઈક કરી દો, હે ને? સરસ, વેરી ગુડ. ચાલો આનો ગુણાકાર આની સાથે કરશો એટલે x into x એટલે x સ્ક્વેર પ્લસ 1. આનો ગુણાકાર આની સાથે કરશો તો x આવશે. જોજો ભાઈ, આનો ગુણાકાર આની સાથે એટલે x અને 1. આનો ગુણાકાર આની સાથે કરશો ભાઈ, આ બરોબર કર્યો ને? રેડી. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે x, આનો ગુણાકાર આની સાથે કરશો ભાઈ, આનો ગુણાકાર આની સાથે એટલે 1 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો 1 0 0 1. આ ત્યારે જ સમાધાન કરે કે x બરાબર તમે 0 લ્યો ભાઈ. x બરાબર 0 લેશો તો જ સમાધાન થશે, બાકી સમાધાન થાય એવું પોસિબલ લાગતું નથી. તો આ x ની વેલ્યુ કેટલી થઈ ગઈ મિત્રો? d 0, બરાબર છે. આવા પ્રકારના MCQ બહુ પૂછાતા હોય છે. આને મિત્રો ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ કહેવાય છે. a સ્ક્વેર બરાબર i હોય, a સ્ક્વેર બરાબર a હોય તો આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ કહેવાય છે, બરાબર? એટલે એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આ બહુ કન્ડિશન કામમાં આવે છે. નેક્સ્ટ 17મો ક્વેશ્ચન, a બરાબર 0 i મતલબ સંકર સંખ્યા છે -i 0 ધેન ધ વેલ્યુ ઓફ a⁴ ઇઝ ખાલી જગ્યા a⁴ પૂછ્યું છે તો પેલા a સ્ક્વેર ગોતાય. સિમ્પલ. જો કંઈક તમને લોજિક ખબર પડે, a સ્ક્વેર ગોતવા નીકળો ને એટલે તમને કંઈક ખબર પડી જશે. a into a, અહીં તમે જુઓ 0 i -i 0. સાહેબ આમાં i કોમન કાઢી લીધો તો કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં, કોમન કાઢી શકો તમે, પણ અત્યારે હું કોમન કાઢતો નથી, બરાબર ને?
આનો ગુણાકાર આની સાથે તો માઇનસ આયોટા સ્ક્વેર થશે, માઇનસ આયોટા સ્ક્વેર. આનો ગુણાકાર આની સાથે એટલે ધોરે ધોરું થઈ જશે ભાઈ. આનો ગુણાકાર આની સાથે કરશો તો ધોરું થઈ જશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે માઇનસ આયોટા સ્ક્વેર થશે. આઈ સ્ક્વેર એટલે -1 થાય એટલે આ +1 થયું. શું થયું ભાઈ? +1. આ 1 0 0 1. એ સાહેબ આ તો મજા આવી ગઈ. આઈડેન્ટિટી મેટ્રિક્સ આવ્યો. આવી જ મજા આવે ભાઈ. તમે થોડાક ઊંડા ઉતરો એટલે મજા જ આવ્યા રાખશે. બરાબર, મજા જ આવ્યા રાખશે. આ મેટ્રિક્સ ચેપ્ટર ની અંદર મજા જ આવ્યા રાખે ભાઈ. બરાબર છે. હવે એની 40 ઘાત તમને પૂછ્યું છે, પૂરું થઈ ગયું ભાઈ, પૂરું થઈ ગયું. a સ્ક્વેર ની કેટલી ઘાત લખાય? 20 ઘાત લખાય. i ની 20 ઘાત. એલા ભાઈ i ની ગમે એટલી ઘાત કરો, i જ વધે, i જ વધે. મોજડી થઈ જાય ભાઈ, મોજડી થઈ જશે. ખાસ યાદ રાખજો. તો અહીંયા આઈડેન્ટિટી મેટ્રિક્સ બી ઓપ્શન આપેલું છે. જો ભાઈ એમાં ઓપ્શન બી હે. બાપુ હા, ખાસ યાદ રાખજો. આવું થોડું કેલ્ક્યુલેશન કરશો એટલે આપમેળે પેટર્ન અંદરથી નીકળશે. બરોબર, એટલે ખાસ કરવું પડશે. ચાલો નેક્સ્ટ 18મો ક્વેશ્ચન જોઈએ. 18મા ક્વેશ્ચન ની અંદર આ લખ્યું છે મિત્રો. હવે આ તમે ડાયરેક્ટ કરી શકશો. મેં તમને આગળ કીધું ભાઈ. અહીંયા શું આવશે? માઇનસમાં પેલા તો જો a સ્ક્વેર પ્લસ ટ્રેસ ઓફ a, સોરી અહીંયા માઇનસ આવે, વहाँ પ્લસ આવશે. હમણાં જ આપણે થોડીક પહેલા જોયું. ટ્રેસ ઓફ a ઇન્ટુ a પ્લસ ડિટર્મિનેન્ટ ઓફ a ઇન્ટુ i ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે તમે જોઈ શકો છો ટ્રેસ ઓફ a તમને 5 મળે છે. આ બેનો સરવાળો 5 થશે. આને શું કહેવાય મિત્રો? ટ્રેસ ઓફ a કહેવાય. બરોબર, એટલે a સ્ક્વેર માઇનસ 5a. આ પ્રેક્ટિસ થઈ શકે એટલા માટે. ડિટર્મિનેન્ટ ઓફ a કેટલો છે? તો 3 દુ 6. ડિટર્મિનેન્ટ ઓફ a 3 દુ 6 માઇનસ અહીંયા તમે જોશો 5 ચોક 20 પ્લસ 20 એટલે -14 થયા. -14 અહીંયા -14 i ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આનો જવાબ જોઈએ છે તો a સ્ક્વેર માઇનસ 5a આ ઓલી બાજુ જાય એટલે 14i થાય. બરોબર, થોડીક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખો, ડાયરેક્ટ જવાબ દેશો. ડાયરેક્ટ તમને ખબર છે માઇનસ ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો આપણો બી આન્સર છે એ ફાઇનલ આન્સર થશે. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. કયો જવાબ? બી ઓપ્શન. રેડી છે ને? હે ને ભાઈ? તો હવે તમને આઈડિયા આવી ગયો છે. દરેક 2x2 મેટ્રિક્સ છે એ આનું સમાધાન કરે. બરોબર, એટલે ધ્યાનમાં રાખવું બહુ જ ઉપયોગી છે. આ પ્રોપર્ટી આધારિત ઘણી વખત JEE-માં પણ લાભ મળી જાય. ચાલો નેક્સ્ટ 19મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 19મા ક્વેશ્ચન ની અંદર શું કહે છે? a ઇઝ ઇક્વલ ટુ 1 1 1 1 હોય તો a ની 1000 ઘાત પૂછી, સોરી 100 ઘાત પૂછી છે. 1000 ઘાત પૂછી હોય તો થઈ જાય, એમાં કાંઈ ન હોય. પેટર્ન બનાવો. પેટર્ન કઈ ટાઈપની બને છે એ જુઓ. તો સૌથી પહેલા ડાયરેક્ટ a ની 100 ઘાત તો થોડુંક કરશું આપણે. હાફી રહી હાફી, હે ને? તો ધીમે ધીમે કામ કરવાનું. a સ્ક્વેર પહેલા કરો. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a થશે. a એટલે શું? 1 1 1 1. તો હમણાં ધીમે ધીમે બીજા ટાઈપના મેટ્રિક્સ આવે. લંબશ્રેણિક ને મતલબ ઓર્થોગોનલ મેટ્રિક્સ ને બધું આવવાનું છે. ચાલો અહીં જુઓ ભાઈ. આનો ગુણાકાર આની સાથે 1 + 1 એટલે 2. આનો ગુણાકાર આની સાથે 1 + 1 એટલે 2. હાલો ભાઈ, અહીં 2 અહીં 2. બરોબર છે. હાલો આવું આવ્યું. આ 2 ઇન્ટુ 1 1 1 1 એટલે શું થઈ ગયું ભાઈ? આ 2a જવાબ આવે છે. 2 ઘાત કરો છો તો 2a જવાબ આવે છે. નેક્સ્ટ 3 ઘાત કરીએ. જુઓ ભાઈ, 3 ઘાત કરીએ એટલે a સ્ક્વેર ઇન્ટુ a થશે. હવે a સ્ક્વેર એટલે શું છે? તો કે 2a છે. તો 2a ઇન્ટુ a થશે. વળી પાછું 2 ઇન્ટુ a સ્ક્વેર થશે. તો અહીંયા શું આવ્યું મિત્રો? 2 ઇન્ટુ a સ્ક્વેર એટલે શું છે? તો કે 2a છે. અહીં શું છે? 2a છે. બરોબર ને? તો આ 4a થઈ ગયું. 4a થઈ ગયું. હવે એની 4 ઘાત ગોતો. એની 4 ઘાત. એની 4 ઘાત એટલે શું થાય મિત્રો? a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર થાય. a સ્ક્વેર એટલે 2a છે. અહીંયા a સ્ક્વેર એટલે શું છે મિત્રો? 2a છે. રેડી છે? a સ્ક્વેર ઇન્ટુ 2a. હવે 2 દુ 4 a સ્ક્વેર. વળી પાછું a સ્ક્વેર એટલે 2a એટલે આ 8a થયું. તો અહીંયા તમને એક ઓબ્ઝર્વેશન મળતું હશે. પહેલામાં a હતો, પછી 2a, 2 ઘાત છે તો 2 ની 1 ઘાત a, પછી 3 ઘાત છે તો 2 ની 2 ઘાત a, 4 ઘાત છે તો 2 ની 3 ઘાત a. તો અહીંયા તમને આઈડિયા આવે છે. અહીંયા આઈડિયા આવે છે. 5 ઘાત હોય તો 2 ની 4 ઘાત a, 10 ઘાત હોય તો 2 ની 9 ઘાત a, 50 ઘાત હોય તો 2 ની 49 ઘાત a, અને 100 ઘાત હોય તો અહીંયા તમે પેટર્ન પકડી લીધી ભાઈ. 100 ઘાત હોય તો 2 ની 99 ઘાત ઇન્ટુ a. બરોબર છે? તો આ ઓપ્શન આપણો બી ઓપ્શન ફાઇનલ જવાબ થશે ભાઈ. આવા ટાઈપની પેટર્નમાં આપણો ફાઇનલ જવાબ શું આવ્યો? a⁻n બરાબર 2⁻n - 1 ઇન્ટુ a. આ ખાસ ધ્યાનમાં રાખજો. બરોબર છે? આવું મેટ્રિક્સ આપેલું હોય બધા એકડા 2x2 માં તો 2⁻n - 1 ઇન્ટુ a થશે.
3/3 માં બધા એકડા હોય તો શું થાય છે ખાસ પ્રેક્ટિસ કરી લેજો, જોજો બરોબર. આ 2/2 ની વાત કરી, આ જ રીતના 3/3 માં બધા એકડા હોય તો શું પેટર્ન બને છે એ ખાસ પ્રેક્ટિસ કરી લેવી, બરોબર છે. ચાલો તો અહીંયા 19મો MCQ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 20મા MCQ તરફ આગળ વધીએ તો અહીંયા શું કહે છે મિત્રો, ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ આવ્યો. જો ભાઈ, A is an involutory matrix, I is a unit matrix of the same order. બેના ઓર્ડર સેમ છે અને સ્ક્વેર મેટ્રિક્સ હોવો જોઈએ. ધેન I minus A into I plus A is equal to ખાલી જગ્યા, એટલે કે A છે ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ એટલે A સ્ક્વેર બરાબર I છે, બરાબર. શ્રેણિક હોય અને I એ સમાન કક્ષાનો એકમ શ્રેણિક હોય તો I minus A I plus A બરાબર ખાલી જગ્યા. હવે આનો ડાયરેક્ટ જવાબ છે ભાઈ, જો તમે પ્રોપરલી વ્યવસ્થિત ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ ભણ્યા હોય ને તો આનો જવાબ શૂન્ય શ્રેણિક જ આવે, શૂન્ય શ્રેણિક જ આવે, બરોબર. આપણે સાદુરૂપ આપીને ચેક કરીએ, સાદુરૂપ આપીને ચેક કરીએ. ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ હોય ને ત્યારે I minus A into I plus A બરાબર શૂન્ય શ્રેણિક થાય તો જ એને ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ કહેવાય, બરોબર છે. આનું આપણે સાદુરૂપ આપીજો. અહીંયા છે ને આવું તમને આપ્યું છે I minus A into I plus A, એનો મતલબ એવો નથી કે I square minus A square, કોઈ દી નો કરતા, એવું કોઈ દી નો કરતા, બરોબર છે. અત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું. આનો ગુણાકાર આની સાથે તો માઇનસ A, આનો ગુણાકાર આની સાથે માઇનસ A પ્લસ આનો ગુણાકાર આની હારે કર્યો, આનો ગુણાકાર સોરી I into A કર્યો એટલે પ્લસ થશે, બરોબર છે. અહીંયા માઇનસ A સ્ક્વેર થશે. સાહેબ અહીંયા થયો તો ખરા, તમે જો ને આ બે ઉડી તો ગયા, ભલે અહીંયા ઉડી ગયા, અહીંયા તો I મેટ્રિક્સ છે એટલા માટે ઉડી ગયા છે. I સ્ક્વેર I અને માઇનસ A સ્ક્વેર બરાબર શું છે મિત્રો I છે, તો આ શું થઈ ગયું નલ મેટ્રિક્સ. શું આવ્યું ભાઈ, નલ મેટ્રિક્સ આવ્યો ને શૂન્ય શ્રેણી, બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ એટલે A સ્ક્વેર બરાબર I થાય અને A સ્ક્વેર બરાબર I હોય ત્યારે I into A I plus A બરાબર નલ મેટ્રિક્સ થાય. I into A I plus A is equal to નલ મેટ્રિક્સ થશે. ક્લિયર છે, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ, ઇફ A and B are symmetric matrix, મતલબ સમાન કક્ષાના સમિત શ્રેણિક છે એટલે A ડેશ બરાબર A આપ્યો છે, B ડેશ બરાબર B આપ્યો છે, સેમ ઓર્ડર. ધેન AB minus BA ખાલી જગ્યા. બોર્ડ ગુજકેટમાં વારંવાર પૂછાયેલો MCQ ભાઈ, AB અને BA મેટ્રિક્સ કેવો શ્રેણિક છે, સમિત છે, વિસમિત છે, શૂન્ય છે, આમાંથી એક પણ નહીં. આવી રીતના જ્યારે તમને સમિત વિસમિત શ્રેણિક જ્યારે સાબિત કરવાનું પૂછે આ ટાઈપનો મેટ્રિક્સ, ત્યારે એટલું યાદ રાખવાનું કે આને આપણે ધારી લેવાનું, X મેટ્રિક્સ ધારી લીધો, AB minus BA આ ધારી લીધો છે. કોઈ પણ મેટ્રિક્સ સમિત છે કે વિસમિત એટલે કે સિમેટ્રિક છે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એ નક્કી કરવા માટે આપણે એનું ટ્રાન્સપોઝ કરવું પડે. શું કરવું પડે ભાઈ, ટ્રાન્સપોઝ કરવું પડે. તો ટ્રાન્સપોઝ કરીને શરૂઆત કરીએ. X ડેશ મતલબ આ બાજુ ડેશ કર્યો તો આ બાજુ ડેશ કરવો પડશે, AB minus BA. હવે બાદબાકી છે, ઉપર ડેશ છે તો સેપરેટ ડેશ આપી શકાય, આવી પ્રોપર્ટી છે. હમણાં થોડીક વાર પહેલા આપણે આવ્યું હતું MCQ આવ્યો હતો, બરોબર છે. હવે ગુણાકારમાં છે ઉપર ટ્રાન્સપોઝ કરવાનું હોય તો રિવર્સ લો લાગે, રિવર્સ લો લાગે, બરોબર છે. હવે આ ડેશ વાળું છે ને આપણે AB માં જવું છે, ઓરિજિનલ શ્રેણિકમાં જવું છે. કેવી રીતના જવાય, તો અહીં તમને કન્ડિશન આપી છે A ડેશ બરાબર A, B ડેશ બરાબર B, આવું તમને આપ્યું છે. તો B ડેશ ની જગ્યાએ તમે B લખી શકશો, A ડેશ ની જગ્યાએ A લખી શકશો, માઇનસ A ડેશ ની જગ્યાએ A લખી શકશો, B ડેશ ની જગ્યાએ B લખી શકશો. આપણે તો X બને છે કે નહીં, યસ બને છે. માઇનસ કોમન કાઢો, માઇનસ કોમન કાઢી નાખો તો આ માઇનસ વાળું છે એ પ્લસ વાળું થઈ જશે, પ્લસ વાળું છે એ માઇનસ વાળું થઈ જશે. ક્લિયર છે ભાઈ, તો આ શું થઈ ગયું, માઇનસ X થઈ ગયો. મતલબ X ડેશ બરાબર માઇનસ X. શું મળ્યું ભાઈ, X ડેશ બરાબર માઇનસ X મળે છે તમને, બરોબર. X ડેશ બરાબર માઇનસ X ક્યારે થાય, કોઈ પણ શ્રેણિકનું ટ્રાન્સપોઝ કરો, વિરોધી શ્રેણિક ક્યારે આવે, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે વિસમિત શ્રેણિક હોય ત્યારે જ આવું પોસિબલ થાય, બરોબર છે. તો બાપુ બાપુ હો ભાઈ, કાંઈ ઘટે નહીં, કાંઈ ઘટે નહીં ભાઈ, વિસમિત શ્રેણિક. ક્લિયર છે ભાઈ, કોન્સેપ્ટ ક્લિયર થયા કે નહીં, ફટાફટ હાલો એકવાર સેલ્યુટનો સિમ્બોલ શેર કરી દો ભાઈ, ફટાફટ બધાય સેલ્યુટ શેર કરી દો ભાઈ, બગડાટી બોલાવી દો, કમેન્ટની અંદર મારો કરો, મજા આવે બબુડિયા છે ને બબુડિયા મજા આવે મોકલા રાખો, હાલો ફટાફટ. ખાસ કરીને કાંઈ ન ખબર પડે સેલ્યુટ તો મોકલો, રેડ કલરનું હાર્ટ મોકલો, બરોબર છે મિત્રો. આવી રીતના કમેન્ટની અંદર તમે મારો કરો ને એટલે અમારો કોન્ફિડન્સ એના આસમાને પહોંચી જાય, ભૂકા નીકળી જાય ભાઈ. તો ખાસ આવી રીતના સપોર્ટ કરતા રહેશો એટલે ક્યાંય વાંધો આવશે નહીં, બરોબર છે ને. જેમને પણ હજી વિડીયોને લાઇક ન કર્યું હોય વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, એ ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાય જો ભાઈ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, એની અંદર બધા અપડેટ આવતા હોય, બધી PDF આવતી હોય, તો આ ખાસ એમાં જોડાઈ જાજો, એ ભૂલતા નહીં હો. હા હા ભાઈ હાલો નેક્સ્ટ 22મો ક્વેશ્ચન તરફ આગળ વધીએ. હાલો, એ સમિત શ્રેણિક હોય તો
આ ખાલી જગ્યા છે, જો આગલા જેવું જ આવ્યું, ખાલી અહીંયા એટલું કીધું છે કે a ડેશ બરાબર a છે. હવે આપણે જે સાબિત કરવાનું છે એ શું કયા પ્રકારનો છે, તો આપણે એને x ધારી લેવાનો, x ધારી લેવાનો. હવે ટ્રાન્સપોઝ કરવો પડે તો બે બાજુ ટ્રાન્સપોઝની સાઇન આપવી પડે, m ડેશ a અને m. રેડી છે? અહીંયા રિવર્સ લો લાગશે, મતલબ અહીંયા m ડેશ આપ્યો, પછી a ડેશ આપ્યો અને અહીંયા m ડેશ નો ડેશ આપ્યો. ડેશ નો ડેશ પાછો આવે શ્રેણિક, આ m ડેશ એઝ ઇટ ઇઝ a ડેશ બરાબર a લખી શકશો અને અહીંયા પાછો m લખી શકશો, પાછો બેઠે બેઠો x આવી ગયો. બરાબર છે? તો અહીંયા શું મળ્યું મિત્રો? x ડેશ બરાબર x મળ્યું, x ડેશ બરાબર x મળ્યું. બરાબર? એટલે કે a છે એ સમિત શ્રેણિક હોય તો m ડેશ a m એ પણ સમિત શ્રેણિક થાય. બરાબર? આપણે કન્સેપ્ટનો વિડીયો ભણ્યો ને ત્યારે મેં તમને કીધું હતું b ડેશ a b પણ સમિત શ્રેણિક થાય. ZEE આધારિત મેં તમને કીધું આ બધી વસ્તુ ZEE માં યાદ રાખવું. બરાબર છે? આ રહ્યું સમિત શ્રેણિક. હર્મિશિયન ને વી હર્મિશિયન આવા અલગ અલગ પ્રકારના હોય, સંકર સંખ્યા આધારિત મેટ્રિક્સ બને. ચાલો નેક્સ્ટ 23મો ક્વેશ્ચન જોઈએ. ઓર્થોગોનલ મેટ્રિક્સ આવ્યો. ઓર્થોગોનલ મેટ્રિક્સ, ઓર્થોગોનલ મેટ્રિક્સ એટલે કે લંબ શ્રેણિક. લંબ શ્રેણિક કયો છે? કયો લંબ શ્રેણિક છે? શોર્ટ ટ્રીક આપી હતી મેં તમને. વર્ગોનો સરવાળો 1 થાય, અંદરો અંદર ગુણાકાર 0 થાય. બરાબર છે? તો આમાં તમે જો આ બીના વર્ગોનો સરવાળો થાય, આ બીના વર્ગોનો સરવાળો 1 થાય છે, નથી થતો. બરાબર? એ તમે જોઈ શકો છો cos સ્ક્વેર આલ્ફા પ્લસ 4 sin સ્ક્વેર આલ્ફા નોટ ઇક્વલ ટુ 1. તો આ એવડમ પતી ગયું. અથવા તો a ડેશ ઇન્ટુ a બરાબર i થતું હોવું જોઈએ, a ડેશ ઇન્ટુ a બરાબર i. તો આવું કેદી ભેગું કરી લો, એટલે મેં તમને શોર્ટ ટ્રીક આપી હતી. બરાબર છે? અહીંયા વર્ગોનો સરવાળો જોવો જી ભાઈ, cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા બરાબર 1. બીજી રો પહેલાનો વર્ગ એટલે sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા બરાબર 1. હાલો, બે કન્ડિશનનું પાલન થયું. હવે અંદરો અંદર ગુણાકાર, પહેલી રો અને બીજી રો પરના અનુરૂપ ઘટકોનો સરવાળો, કોરોસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો અહીંયા તમે જોશો માઇનસમાં sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા, આ બેનો ગુણાકાર પ્લસ sin આલ્ફા ઇન્ટુ cos આલ્ફા. તો આનો જવાબ કેટલો આવશે મિત્રો? 0. પતી ગયું, પતી ગયું. તો આ જ આપણો જવાબ થશે ભાઈ, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ઓર્થોગોનલ એટલે કે લંબ શ્રેણિક. લંબ શ્રેણિક ક્યારે કહેવાય? તો કે a ડેશ ઇન્ટુ a થતો હોય, કેટલો i, a ડેશ ઇન્ટુ a છે એ i થતો હોય તો આપણે ઓર્થોગોનલ મેટ્રિક્સ કહી શકું. તો આનું તમારે ચેક કરવું કરી લેજો. આ મેટ્રિક્સનું તમે ટ્રાન્સપોઝ કરી અને મલ્ટિપ્લિકેશન કરાવશો એટલે એકમ શ્રેણિક મળશે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. આ વેક્ટરના ફોર્મમાં પણ તમે રિપ્રેઝન્ટ કરી શકો. બરોબર છે? વેક્ટરના ફોર્મમાં પણ. ચાલો નેક્સ્ટ. જો a એ સમિત શ્રેણિક છે, n બિલોંગ્સ ટુ n છે અને a રેસ ટુ n શું છે? મતલબ સમિત છે, વિસમિત છે. તો આ પણ આપણે વાત કરી છે કે જ્યારે a સમિત શ્રેણિક હોય તો એની n ઘાત પણ વિસમિત શ્રેણિક થાય. સાહેબ સમજાવો, હાલો સમજાવી દે, સમજાવો, હાલો સમજાવી દે. a ડેશ બરાબર a, આ તમને આપ્યું છે સમિત શ્રેણિક હોય તો. બરાબર છે? હવે એની n ઘાત સાબિત કરવું છે, મતલબ સમિત સાબિત કરવું છે. બરાબર ને? તો આને આપણે x ધારી લ્યો. હવે x ધારી લીધો તો આનું ટ્રાન્સપોઝ કરો તો આ બાજુ પણ ટ્રાન્સપોઝ કરવું પડશે. રેડી? એક પ્રોપર્ટી જોઈતી, કોઈ શ્રેણિક છે એમની ગમે એટલી ઘાત હોય એનું ટ્રાન્સપોઝ કરો કે પેલા ટ્રાન્સપોઝ કરીને પછી ઘાત કરો, બે સરખું જ થાય. બરોબર છે? તો આને તમે અંદર ટ્રાન્સપોઝ આપી દો અને ઉપર n ઘાત કરી નાખો. હવે a ડેશ એટલે શું છે મિત્રો? a ડેશ એટલે a છે, તો a રેસ ટુ n થઈ ગયું, મતલબ a રેસ ટુ n થઈ ગયું એટલે કે x થઈ ગયો. તો અહીં આપણે એવું લખી શકીએ, તમે જુઓ ભાઈ, x ડેશ બરાબર x એટલે શું થઈ ગયું ભાઈ? સમિત શ્રેણિક સાબિત થઈ ગયું. સમિત શ્રેણિક સાબિત થઈ ગયું. x ડેશ બરાબર x ડાયરેક્ટલી લખી શકાય. એટલે આ શું થઈ ગયું મિત્રો? સમિત શ્રેણિક સાબિત થાય છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 25મો MCQ જોઈએ. સિમેટ્રિક છે, સમિત શ્રેણિક છે. સમિત શ્રેણિક કોને કહેવાય? કોઈ પણ શ્રેણિક છે એ સમિત છે કેવી રીતે ખબર પડે? 2x2 માં a b અહીંયા હોય તો આ c અને આ c બે સરખા હોય. બરાબર છે? આ બે તમે જોશો તો સેમ હશે, સરખા, સમાન. આ સમાન હશે. વિસમિત શ્રેણિક 2x2 માં આવી રીતના ડાયરેક્ટ હોય. તો આ ધ્યાનમાં રાખવાનું છે. બાકી તમને કન્ડિશન તો ખબર જ છે કે a ડેશ બરાબર શું થાય? a થાય. હવે આ શ્રેણિક આપ્યો હોય, આનું ટ્રાન્સપોઝ કરો, બરાબર? તો અગ્રવિકર્ણ પરના ઘટકો એટલે કે પ્રાઇમરી ડાયગોનલના એલિમેન્ટને ચેન્જ જ નહીં આવે, એમનો જ રહેશે, ખાલી ઓલા બે અદલા બદલી થશે. તો અહીંયા તમે ઇઝીલી આવું લખી શકશો મિત્રો, x + 2 = 2x - 3. બરાબર છે? આનું સાદું રૂપ આપશો, x ઓલી બાજુ આવવા દો, 3 આ બાજુ આવવા દો, એટલે 3 + 2 = 2x - x થશે. તો અહીંયા 5 આવશે એટલે કે x બરાબર કેટલા થશે મિત્રો? 5. x બરાબર તમે 5 આમાં મૂકી જુઓ, સમિત શ્રેણિક જ થાય. બરોબર છે? ચાલો બી ઓપ્શન આપણો ફાઇનલ આન્સર થશે. ભાઈ બી ઓપ્શન. બાપુ બાપુ. ચાલો નેક્સ્ટ 26મો પ્રશ્ન જોઈએ મિત્રો. શ્રેણિક એ આપે છે નિલપોટેન્ટ ઇન્ડેક્સ કેટલો થાય? નિલપોટેન્ટ ઇન્ડેક્સ ગોતવા માટે તમારે શું કરવું પડશે? એનો
પોતાની સાથે ગુણાકાર કરતો જવાનો. જેટલી વાર ગુણાકાર કરશો જ્યારે નલ મેટ્રિક્સ પેદા થઈ જાય એટલે મતલબ એ સ્ક્વેર કરો છો નલ મેટ્રિક્સ થઈ જાય તો ઇન્ડેક્સ 2 થશે. એ ક્યુબ કરો, માની લો કે એ સ્ક્વેરમાં નલ મેટ્રિક્સ નો આવ્યો, એ ક્યુબ કર્યો અને નલ મેટ્રિક્સ આવ્યો તો ઇન્ડેક્સ છે 3 થશે. માની લો કે 4 ઘાત કરી, 3 ઘાતે નલ મેટ્રિક્સ નો આવ્યો તો 4 ઘાત કરવું પડે, તો 4 ઘાતે નલ મેટ્રિક્સ આવ્યો તો ઇન્ડેક્સ છે 4 થશે. એવી રીતના બરોબર છે. તો અહીંયા તમે જુઓ એ સ્ક્વેર ગોતીએ છે, એ સ્ક્વેર કઈ રીતના મળશે તો 1 -3 -4 -1 3 4 1 -3 -4 રેડી છે. અહીંયા પણ એ જ રીતના જો 1 -3 -4 -1 3 4 1 -3 -4 મલ્ટીપ્લિકેશન ફટાફટ કરી નાખી ભાઈ. જુઓ ભાઈ આનો ગુણાકાર આની સાથે તો 1 1 +3 3 ને 4 ને 4 માંથી 4 જાય 0. ચાલો -3 +9 સોરી -9 -3 -9 -12 અને અહીંયા +12 0. હાલો ભાઈ -4 -12 +16 એટલે 0 બરોબર છે. વેરી ગુડ, વાહ ભાઈ વાહ, બધા 0 થઈ જશે બરોબર. આના ઉપરથી ઓબ્ઝર્વેશન મળે છે કે ભાઈ આ બધા 0 થતા હશે. ચેક કરી લેજો. આ નલ મેટ્રિક્સ આવ્યો તો આ ઇન્ડેક્સ છે એ કેટલો આવ્યો ભાઈ? ઇન્ડેક્સ છે એ 2 આવશે. 2 ઘાતે આપણને નલ મેટ્રિક્સ મળી ગયો. ક્લિયર છે? એટલે ઇન્ડેક્સ છે એ 2 થશે. એ ઇઝ ઇક્વલ ટુ મતલબ એ છે એ 2 છે, એની 2 ઘાતે નલ મેટ્રિક્સ મળે છે એટલે ઇન્ડેક્સ છે એ 2 મળશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ 27મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. n by n ક્રમના અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ ઓફ ઓર્ડર n by n ધ મિનિમમ નંબર ઓફ ઝીરોસ ઇઝ એટલે કે શ્રેણિકમાં શૂન્યની ન્યૂનતમ કિંમત કેટલી હોય ભાઈ? બરાબર, અલગ અલગ ઓપ્શન આપેલા છે. અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ પહેલા તો કોને કહેવાય? અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ છે એમાં તમે જોશો મિત્રો, આ ધારો કે n by n છે, n by n છે તો આ એલિમેન્ટ કેટલા થાય? n એલિમેન્ટ્સ થશે. આ કેટલા એલિમેન્ટ છે? n ઘટકો થશે. રેડી છે? ટોટલ એલિમેન્ટ છે, ટોટલ કેટલા છે? n² ઘટકો. રેડી? મિનિમમ શૂન્ય કેટલા? મતલબ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ બનાવવા માટે તમારે કાં તો લોઅર સાઈડમાં શૂન્ય રાખવા પડે ને કાં તો અપર સાઈડમાં શૂન્ય રાખવા પડે. અહીંયા અપર ટ્રાયંગ્યુલર ની જ વાત છે. અપર ટ્રાયંગ્યુલર બનાવવા માટે આ બધા 0 રાખવા પડશે. બરોબર છે? આ તમારે 0 રાખવા પડશે. ખાસ જોજો ભાઈ, આ બધા છે ને એ 0 રાખવા પડશે. આ જે ભાગ છે આ બધા 0 હશે. આ 0 નો ઢગલો છે. બરોબર ને? આવી રીતના 0 0 હશે. બરોબર, આવી રીતના હાવ ન લખાય, ખરાબ લાગે થોડું. આ રીતના 0 હશે. બરોબર, આ રીતના 0 તમને જોવા મળશે. મતલબ આ 4 જ છે એવું નથી હો, આ ડોટ 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 કરી નાખ્યા છે. તો એ ધ્યાનમાં રાખજો ભાઈ. આ જોવાનું છે એ કેટલા છે. ટોટલ n² છે, એમાંથી આ કાઢી નાખશો એટલે n² - n થશે. આ જે ઘટકો છે આ બે ભાગમાં n² - n છે અને આ એનો અડધો ભાગ છે. અડધો ભાગમાં વેચી નાખશે, અડધો ભાગ આ વેચી નાખશે. મતલબ અગ્ર વિકર્ણો છે એ 2 ભાગમાં વિભાજિત કરશે, 2 ભાગમાં વિભાજિત કરશે ઘટકોને. બરાબર, આ n ઘટકો છે, ટોટલ n² ઘટકો છે. તો આ n² ઘટકો -n કરશો એટલે આ 2 ભાગમાંથી મતલબ 2 ભાગના કેટલા ઘટકો છે એ તમને આઈડિયા આવી જશે. આ સિવાય આ 2 ભાગમાં વેચી નાખે છે. અહીંયા 0 હોવા જોઈએ, અહીંયા 0 આવીને કઈ લેવા દેવા નથી, આ જ 0 હોવા જોઈએ. બરોબર છે? તો મિનિમમ શૂન્ય કેટલા થશે મિત્રો? n² - n/2. આ આપણો જવાબ થઈ જશે. તો n કૌંસમાં n - 1/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન. બરોબર, તો આ ખાસ ધ્યાનમાં રાખજો. આ ટાઈપના કેટલી વાર ક્વેશ્ચનો પૂછે છે. મિનિમમ શૂન્ય કેટલા, અગ્ર વિકર્ણ શ્રેણિકની અંદર શૂન્ય કેટલા હોય, આવી રીતના અલગ અલગ ક્વેશ્ચનો પૂછી શકે છે. તો ધ્યાનમાં રાખવું. બરોબર, આ રીતના કાઉન્ટિંગ કરવાનું. ચાલો નેક્સ્ટ 28મો પ્રશ્ન જોઈએ. ઓમેગા નોટ ઇક્વલ ટુ 1 એ એકમનું ઘનમૂળ છે. ક્યુબ રૂટ ઓફ આ. બરોબર, એટલે કે ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1 છે. h ઇઝ ઇક્વલ ટુ આ શ્રેણિક આપેલો છે, h⁻70 ની કિંમત ગોતવાની છે. પહેલા તો આ તમને એમનો ખબર પડી જશે, મેં તમને શોર્ટકટ આપી જ છે. આ ડાયરેક્ટ મળી જશે. વિકર્ણ શ્રેણિક છે, ડાયગોનલ મેટ્રિક્સ. બરોબર છે? ડાયરેક્ટ ગુણાકાર જ કરતું જવાનું છે. આ ડબલ ઓમેગાની 70 ઘાત 0 0 અને ઓમેગાની 70 ઘાત થશે. આનો જવાબ પૂછ્યો છે 0 - h h અને h². બરોબર છે? હવે આપણે આની વાત કરીએ. જુઓ ભાઈ, ઓમેગા 70 બરોબર છે, એટલે ઓમેગા ક્યુબ સાથે સરખાવશું ને 69 ઇન્ટુ ઓમેગા ક્યુબ રેસ ટુ 23 ઇન્ટુ ઓમેગા. બરોબર છે? તો આ 1 થઈ ગયું. મતલબ આના બરાબર તમે ઓમેગા લખી શકશો. તો ડાયરેક્ટલી તમે આવું લખી શકશો, ઓમેગા 0 0 ઓમેગા
તો આ કયો મેટ્રિક્સ બની ગયો મિત્રો? એચ મેટ્રિક્સ છે એ આપણો ફાઇનલ જવાબ થશે. H/70 આપણને એચ મેટ્રિક્સ મળે છે. પાછો ઇનિન બરોબર છે. સી સાહેબ તો આને સમિત શ્રેણિક કહેવાય. એલા ભાઈ અહીંયા 70 ઘાત બરાબર એચ મળે છે. નો હોય ટ્રાન્સપોઝ બરાબર મળવું જોઈએ તો આપણે એને કહેવાય. બરાબર ને ભાઈ? પણ એ સમિત વિસમિત ડાયરેક્ટ આને જોઈ નથી કહેવાનું. કદાચ આ થતો હોય બરાબર, આ થાય જ છે, પણ એને જોઈ નથી કહેવાનું હોય ને ભાઈ, ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ 29મો પ્રશ્ન જોઈએ. A1 2 2 2 1 -2 A 2 B is matrix satisfying the equation A dash is equal to 9y where I is the 3/3 matrix. મતલબ આ એક શ્રેણિક છે, આનું પાલન કરે છે. આનું પાલન ત્યારે કરી શકે કે લંબ શ્રેણિક જેવું કામ કરતું હોય. બરોબર છે? તો અહીંયા આપણે આવું કરી શકીએ ભાઈ. તમે જોજો ભાઈ, આ 9 0 0 0 9 0 0 0 9 આવું થશે. તમારે ગુણાકાર કરવાનો છે. જો ડાયરેક્ટ શોર્ટકટ હમણાં હું તમને શીખડાવીશ તો ધ્યાનમાં રાખજો. આ 2 1 -2 A 2 B આનું ટ્રાન્સપોઝ કરીને અહીંયા લખશું 1 2 2 2 1 -2 A 2 B. સામે જે છે એ શું છે મિત્રો? 9 0 0 0 9 0 0 0 9. A અને B ગોતવાના છે ને? હા, એને પાછી ક્રમિક તો જોડમાં મૂકવાના છે. રેડી છે? ચાલો જો આની હારે ગુણાકાર કરશો કઈ લેવા દેવા જ નથી. આની હારે ગુણાકાર કરવાથી કઈ લેવા દેવા નથી. આની હારે ગુણાકાર કરવાથી કઈ લેવા દેવા નથી. આની હારે ગુણાકાર કરવાથી લેવા દેવા છે. તો A + 4 + 2B બરાબર અહીંયા તમે જોઈ શકો છો આ 0. રેડી? આની હારે ગુણાકાર કરવાથી કઈ લેવા દેવા નથી. આની હારે ગુણાકાર કરવાથી લેવા દેવા નથી. આની હારે ગુણાકાર કરશો તો લેવા દેવા છે. 2A + 2 - 2B બરાબર 0. ક્લિયર છે? આની હારે ગુણાકાર કરો. અહીંયા ગુણાકાર કર્યા હતા ને આપણે 2B 2 બરાબર રેડિયન. હવે આની હારે ગુણાકાર ડાયરેક્ટ કરશું તો A² + 4 + B² = 9. તો ડાયરેક્ટ અહીંયા આપણે કામ પતશે. બરોબર છે? તો ઉકેલવાનું છે ભાઈ. જો A + 4B + 2B બરાબર 0 થશે. એટલે કે A + 2B બરાબર -4. બીજું સમીકરણ તમે જુઓ અહીંયા 2 વડે ભાગતા જાઓ બધાને. બરોબર છે? એટલે ડાયરેક્ટલી તમે લખી શકશો 2A + 2 - 2B બરાબર 0. 2 વડે ભાગી નાખશો એટલે A - B બરાબર -2 આવું થશે. આ બેને ઉકેલશો, આ બેન બાદ કરી નાખશો એટલે 3B - 2 આવું કંઈક થયું. બરોબર? ગુણાકારમાં કંઈક લોચો લાગે. A 2 × 2 એટલે 4 2 × B એટલે 2B. ઓકે, રેડી છે. આ 2A + 2 અને -2B. ઓકે, એ પણ રેડી છે. S ઓકે રેડી છે. હાલો, કાંઈ ઉપાધિ નથી. તો આ બેને આપણે સમાધાન કર્યું. આમાંથી આ બાદ કર્યા, આમાંથી આ બાદ કર્યા 3B, આમાંથી આ બાદ કર્યા એટલે -B. તો B બરાબર કેટલા મળે છે મિત્રો? -2/3. આવું ઓપ્શન કે છે નહીં. તો ક્યાંક લખવામાં મિસ્ટેક થઈ. હા, યસ, ટ્રાન્સપોઝ ના એ રેડી છે. આમ 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 પાછો એકવાર ગુણાકાર કરી જોઈએ, ચેક કરીએ છેલ્લી વાર. આ A 2 × 2 એટલે B 2B. અહીંયા પેલા બધા જો લાઈન બાય લાઈન 1 2 2 એટલે 9 થશે. 1 એકા 1 2 દુ 4 2 દુ 4. ઓકે, 2 એકા 2 2 એકા 2 અને -4 એટલે 0. હાલો, આ રેડી છે. A × 1 એટલે A 2 × 2 એટલે 4 2 × B એટલે 2B. ઓકે, જો હમણાં આપણે શોર્ટકટ શીખવાની છે, પણ આપણે આ લોંગ કટથી પતે પછી હું તમને શોર્ટકટ કહી શકું. ચાલો, આનો ગુણાકાર આની 2 એકા 2 2 દુ 4 એટલે 0 થઈ જશે. આનો ગુણાકાર આની હારે કરશો એટલે 2 દુ 4 1 અને +4 એટલે 9 થશે. અહીંયા તમે આનો ગુણાકાર કરો. A આનો ગુણાકાર આની હારે, યસ, આનો ગુણાકાર આની હારે એટલે A + 4 + 2B. ઓકે, એના બરાબર તો 9 આવ્યા જ છે. એના બરાબર 0 આવ્યા છે. આનો ગુણાકાર આની હારે કરશો એટલે 2A + 2 - 2B બરાબર 0. ઓકે, ડન છે. આને વ્યવસ્થિત રીતે આપણે સમાધાન કરાવડાવી. બરોબર? એટલે કંઈક મજા આવે. આમાં અત્યારે હજી મને કંઈક સંતોષકારક આન્સર મળતો નથી, તો અહીંયા સાદુરૂપ આપવા માટે આપણે થોડુંક ટ્રાય કરશી. બરોબર છે? હાલો, સાદુરૂપ આપું છું, જોજો ભાઈ. આના બરાબર 0 લઈ શકશું કે નહીં? હે ને? તો A + 4 + 2B બરાબર 0 છે. તો A + 2B બરાબર -4 છે.
ક્યારેક ગોટાળે ચડી જાય તો આમાં લોચે ચડી જાય એટલે ચેક કરવું પડે ને વ્યવસ્થિત. આના બરાબર એ 0 છે, આના બરાબર એ 0 છે, તો 2a પ્લસ 2 માઇનસ 2b બરાબર 0 થશે. તો આ બે આ બાજુ રાખશો એટલે a માઇનસ b બરાબર -1 થશે. -1 થશે. હા, લોચો કર્યો તો યાર, બરોબર છે. આવા લોચા કર્યા હોય. હવે આમાંથી આ બાદ કરશો એટલે આ બાદબાકી કરું છું તો આ 0 થઈ જશે. આમાંથી આ બાદ કરશો એટલે 3b થઈ જશે. આમાંથી આ બાદ કરશો એટલે -3 થશે. તો b બરાબર -1. ભાઈ યાર બહુ સિમ્પલ વસ્તુ હતી, એમાં બગડો લખ્યો તો આપણે ભૂલ નીકળી ગઈ, બરોબર છે. ચાલો એની વાંહે આ બધું ગુણાકાર કરવો પડે, કાંઈ વાંધો નહીં, મૂંઝાવાનું નહીં, બરોબર. હવે તમે કોઈ એકમાં મૂકો, -1 અહીંયા મૂકશો એટલે -2 પ્લસ 2 ઓલી બાજુ એટલે એ બરાબર કેટલા મળશે મિત્રો? -2 મળશે, -2 મળશે. ક્લિયર છે. તો ક્રમયુક્ત જોડ કઈ થશે મિત્રો? ક્રમયુક્ત જોડ a, b છે. તો અહીંયા -2 અને -1 આપણો ફાઇનલ જવાબ થશે a. રેડી છે? આ JEE છે. પણ આ જ દાખલાને 100 ટ્રીકથી શીખવું હોય તો શું? આપણને ખબર પડી ગઈ કે આ છે એ લંબ શ્રેણિક છે, એટલે કે એકમ શ્રેણિક છે, એ ખબર પડી ગઈ. એટલે આપણે શું કરવાનું? વર્ગોનો સરવાળો 1 થાય, પણ અહીંયા 9 છે તો 9 થશે, બરોબર. પહેલો ઘટક એટલે પહેલી રોનો વર્ગોનો સરવાળો ટૂંકમાં આ થાય જે હોય અગ્રવિકર્ણ પરના ઘટકો. તો વર્ગોનો સરવાળો કરીએ તો 1 પ્લસ 2 નો સ્ક્વેર 4 પ્લસ a સ્ક્વેર બરાબર કેટલા થાય મિત્રો? 9 થાય. a સ્ક્વેર બરાબર 9 માઇનસ 4 5 એટલે 4 થશે. એટલે a બરાબર કેટલા આવ્યા મિત્રો? પ્લસ ઓર માઇનસ 2 આવ્યા, પ્લસ ઓર માઇનસ 2. પછી બીજું ચેક કરવું પડે. હવે b સ્ક્વેર બરાબર તમે જુઓ, b સ્ક્વેર બરાબર જોતું હોય તો આ થશે, બરોબર. 2 નો સ્ક્વેર 4 2 નો સ્ક્વેર 4 પ્લસ b સ્ક્વેર બરાબર કેટલા થાય મિત્રો? 9 થાય. b સ્ક્વેર બરાબર 1 એટલે b બરાબર પ્લસ ઓર માઇનસ 1. હવે આમાંથી પ્લસ લેવા કે માઇનસ લેવા, એના માટે શું કરવાનું? અંદરો અંદર ગુણાકાર કરવાનો. આ બેનો ગુણાકાર અને આ બેનો ગુણાકાર, બરોબર છે. ડાયરેક્ટ કરી શકો, અથવા અહીંયા વર્ગોના સરવાળામાં સેટિંગ ન આવ્યું તો ડાયરેક્ટ તમે એવી રીતના કરી શકો. આનો આની હારે ગુણાકાર 0, આનો આની હારે ગુણાકાર 0. મતલબ અંદરો અંદર જ્યારે ગુણાકાર કરો છો તો એનો જવાબ 0 થાય. આ યાદ રાખવાનું, આ જોયું આપણે, બરોબર છે. તો આવા પ્રકારના MCQમાં એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખી લેવી એટલે તમને વાંધો આવે નહીં. ચાલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન જોઈએ. 30મા ક્વેશ્ચનની અંદર કીધું છે P ઇઝ એ ઓર્થોગોનલ મેટ્રિક્સ. ઓર્થોગોનલ મેટ્રિક્સ છે મતલબ P ડેશ ઇન્ટુ P બરાબર I થશે. A ઇઝ એ પીરિયોડિક મેટ્રિક્સ વિથ ધ પીરિયડ 4. પીરિયોડિક મેટ્રિક્સ છે એટલે કે 4 ના પીરિયડે શું થાય છે? રિપીટ થાય છે. 4 ના પીરિયડે શું થાય છે? તો કે રિપીટ થાય છે. એન્ડ Q બરાબર P આપ્યું છે. અહીંયા ક્યાં આપ્યું છે? કેવું આપ્યું છે? આ આપ્યું છે અને એક આપ્યું છે. રેડી છે? તો આના બરાબર કોના બરાબર થશે? x બરાબર આ કોના બરાબર થશે? બરોબર છે ને? આવું આપ્યું છે. હાલો જોજો ભાઈ, મજા આવી જશે. આવર્તમાન ઓર્થોગોનલ છે. ઓકે, આ p ડેશ બરાબર p આપ્યું છે ભાઈ. જો p ડેશ બરાબર i આપ્યું છે. હવે આ q આપણે q ની 2025 ઘાત q ની 2005 ઘાત આપણે કરવું છે. અહીંયા pt અને અહીંયા p છે, આવી રીતના આપ્યું છે. કેના બરાબર? x બરાબર. તો x બરાબર શું થશે એવું પૂછ્યું છે. રેડી? તો ખાસ યાદ રાખવાનું છે. બીજું કાંઈ છે નહીં. અહીંયા 2005 ઘાત છે તો અહીંયા ડાયરેક્ટ તમારે q મૂકતો જવાનો છે. આ p ની t ઘાત આ q ની જગ્યાએ તમે આ મૂકો છો, પણ આ હિન્ટ આપી દઉં તમને, પછી ઉપાધિ નહીં તમને. આ 2005 ઘાત ઇન્ટુ p. તો આ બધું કેલ્ક્યુલેશન છે એ થોડુંક લાંબુ થતું જાય. તો અહીં જોજો ભાઈ, આ q ની 2005 ઘાત બરાબર આ p a pt આવું કેટલી વાર ચાલે? 2005 વખત. 2005 વખત ચાલે, બરોબર ને? હવે તમે એ જાણો છો કે p ડેશ ઇન્ટુ p બરાબર i થાય. તો આ p ડેશ ઇન્ટુ p બરોબર છે? આવી રીતના થશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા ફાઇનલી આપણે શું લખી શકશો? આ પેલો p, આ a ની કેટલી ઘાત? 2005 ઘાત, 5 વખત આવશે ને, અને છેલ્લે pt, બરોબર છે? તો q ની 2005 ઘાત બરાબર ડાયરેક્ટલી તમે આ લખી શકશો. ક્લિયર છે ભાઈ? તો હવે જો હું લખું છું અહીંયા લખું છું pt, આની જગ્યાએ p a રેસ ટુ 2005 ઘાત pt ઇન્ટુ p, બરાબર છે? વળી પાછું i અને i થઈ ગયો, બરાબર? એટલે a રેસ ટુ 2025 થશે. a રેસ ટુ 2025 થશે ડાયરેક્ટલી.
બરોબર છે. તો આ રીતના ધ્યાનમાં રાખજો મિત્રો. તો અહીં એક જ વસ્તુ યાદ રાખવાની, ક્યુ ની 2005 ઘાત છે, અહીંયા પીટી, અહીંયા પી ડેશ છે અને અહીંયા પી છે. એ જ ક્યુ પાછો અહીંયા તમે જોશો તો વચ્ચે એ છે, અહીંયા પી છે અને અહીં પી ડેશ છે. તો ડાયરેક્ટ એની 2005 ઘાત ડાયરેક્ટલી લખી નાખવાની. એક્સ બરાબર પી ડેશ એની 2005 ઘાત ઇન્ટુ પી, ડાયરેક્ટ જ આ જ આવી જાય. બરોબર છે. ડાયરેક્ટ જ આ મૂકી દેશો એટલે ડાયરેક્ટ જ તમને મળી જશે. રેડી છે. એટલે એ ખાસ ધ્યાનમાં રાખી લેવાનું, એટલે વાંધો આવે નહીં. હવે આવર્તમાન 4 છે. આવર્તમાન 4 છે એટલે 4 વડે ભાગી નાખી ભાઈ. આ 2004 ઘાત ઇન્ટુ એ. બરોબર છે. આવર્તમાન 4 છે, મતલબ 4 એ પાછો રિપીટ થશે, તો આને ભૂલી જશું એટલે આપણો ફાઇનલ જવાબ શું થશે મિત્રો? એ થશે. શું થશે? એ. ક્લિયર છે ભાઈ? 2000 ઓકે, 4 વડે ભાગી શકે તો આપણો ફાઇનલ જવાબ શું થશે મિત્રો? એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. આવર્તમાન 4 છે, 4 વાળો છે એ એકમ શ્રેણિક થઈ જશે. રેડી? એટલે એ ખાસ યાદ રાખજો, પીરિયોડિક મેટ્રિક્સ છે. ક્લિયર? ચાલો, તો અહીંયા ઓર્થોગોનલ મેટ્રિક્સ આધારિત તમને આ પીવાયક્યુ જોવા મળ્યો ભાઈ, કે જે પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાયેલો છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આના કન્સેપ્ટ કઈ રીતના વર્ક કરે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 31મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એ છે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ, એટલે કે એ સ્ક્વેર બરાબર એ છે, તો આનું મૂલ્ય ગોતવાનું છે. આનું મૂલ્ય ગોતવાનું છે તો i પ્લસ એ એનો સ્ક્વેર ગોતી લઈ, એટલે i સ્ક્વેર પ્લસ 2ia પ્લસ એ સ્ક્વેર, i પ્લસ 2a પ્લસ એ સ્ક્વેર એટલે એ, તો i પ્લસ 3a થઈ ગયું. હવે તમને પૂછ્યું છે આવડું આ 4, તો આનો પાછો સ્ક્વેર કરી નાખી ભાઈ. આનો પાછો સ્ક્વેર કરી નાખી. આજે જવાબ આવ્યો એનો પહેલાનો સ્ક્વેર પ્લસ આ તો બેનો ગુણાકાર 3ia પ્લસ 9a સ્ક્વેર. રેડી છે? i પ્લસ 6a એ સ્ક્વેર એટલે શું છે ભાઈ? એ છે, તો એ મૂકી દો. 9a i પ્લસ 15a, 15a i પ્લસ 15a આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે? આ રહ્યો ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરેલી હોય, ગુજકેટ બોર્ડ, જેડબલ બધી જગ્યાએ કામ આવે ભાઈ. ચાલો નેક્સ્ટ 32મો ક્વેશ્ચન છે મિત્રો. આલ્ફા બીટા ગેમા આવી રીતના આપેલું છે, ધેન ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ આવડું 100 પ્લસ 2 આલ્ફા પ્લસ 11 બીટા પ્લસ ગેમા, સોરી છેદમાં ગેમા, એનું મૂલ્ય ગોતવાનું છે. તો અહીં સાદુરૂપ આપશું, બીજું કાંઈ છે નહીં. આનો ગુણાકાર આની બરાબર આ તમે જોઈ શકો છો. સમીકરણ બનશે 7 એકા 7, 5 તેરી 15, 15 ને 7 21, 21 પ્લસ 2 આલ્ફા બરાબર આલ્ફા પ્લસ બીટા. અહીં એક સમીકરણ બનાવી નાખો, આલ્ફા માઇનસ બીટા બરાબર આ બાજુ -21. આ એક સમીકરણ આ બની ગયું. રેડી છે? બીજું આનો ગુણાકાર આની સાથે કરશો એટલે બીટા પ્લસ 3 દુ 6 અને 11 દુ 22, 22 ને 6 28 બરાબર -2 આલ્ફા પ્લસ બીટા -2 ગેમા. આ બીટા ગયા, -2 વડે ભાગી નાખો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -14 આવું થશે. આલ્ફા પ્લસ ગેમા. બરોબર ને? હવે ત્રીજું સમીકરણ આની ગુણાકાર 3 પ્લસ 3 ગેમા પ્લસ 2 બરાબર આલ્ફા પ્લસ 2 બીટા પ્લસ 3 ગેમા આવું થશે. ચાલો આવું છે ને, આ બે ગયું ભાઈ. જો હાલો, આલ્ફા પ્લસ 2 બીટા બરાબર 5 આવ્યા. આ બે સમીકરણને ઉકેલો ભાઈ ફટાફટ. આમાંથી આ બાદ કરી નાખી, આમાંથી આ બાદ કરી નાખી. તમે જુઓ ભાઈ, 2 બીટા પ્લસ બીટા 5 પ્લસ 21, 3 બીટા બરાબર 26, અને 5 જ થાય છે ને? બરાબર, સરસ, વેરી ગુડ. તો બીટા બરાબર કેટલા આવી ગયા ભાઈ? 26/3. ચેક કરી લેજો ભાઈ તમારી રીતે પાછું. આમાંથી આ બાદ કર્યું, આલ્ફા પ્લસ 2 બીટા બરાબર 5, 3 એકા 3 આ ગેમા અને પ્લસ 2 બરાબર આ. રેડી છે? અત્યારે તો રેડી દેખાય છે, પછી જોઈએ આગળ. ચાલો, આમાંથી આપણે આ બાદ કર્યું ને તો આલ્ફા માઇનસ આલ્ફા ગયું, 2 બીટા બીટા એટલે રેડી 5 ને 26 થઈ જશે. રેડી? ચલો નેક્સ્ટ. હવે બીટાની કિંમત છે એ કોઈ એકમાં મૂકી દઈ તો આલ્ફા મળશે. આલ્ફા માઇનસ બીટા એ મૂકી દેશો ભાઈ. તમે જો માઇનસ ઓલી બાજુ -21 અને પ્લસ 26/3 આલ્ફા 6 તેરી 1 3 દુ 6 -63 પ્લસ 26/3. કેલ્ક્યુલેશનમાં આ રીતના કંઈક થાય છે, કંઈક લોચો થાય છે. પાછું કેલ્ક્યુલેશનમાં થોડોક ગોટાળે થયા છે એવું લાગે છે. 7 એકા 7, 5 તેરી 15, 15
ને 22 થશે. આ 22 છે, 22 છે, 22. ઓકે, રેડી 22. તો અહીં કેટલા થશે ભાઈ? 27. આ 27. 27 ભાગ્યા 3 એટલે 9 થશે. ઓકે, રેડી ડન. પતી ગયું ભાઈ, પતી ગયું. હવે થોડુંક ઈસી થઈ જાય ને ભાઈ. અહીંયા 9 મૂકશો તો -9, ઓલી બાજુ જશે તો +9. તો 22 માંથી આપણે 9 બાદ કરવાના છે. 22 માંથી આપણે જો પેલા અહીંયા -9 મૂક્યા હતા તો -22 અને +9. આલ્ફા બરાબર અહીંયા 13 આવશે, માઇનસમાં 13 બરાબર છે. -13 અહીંયા મૂકી દેશો એટલે +13. તો ગેમા બરાબર -1 થશે. આમાં કિંમત મૂકી દો ફટાફટ એટલે કામ પતે ભાઈ. આ 100 પ્લસ -26 પ્લસ 99 છેદમાં -1. -1 આગળ લઈ લ્યો એટલે 100 માઇનસ વડે ટૂંકમાં ગુણ નાખે એટલે +26 -99. 99, 100 ને 27 ફાઇનલ જવાબ થાય છે 27. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આ JEE લેવલના PYQ હોય તો આટલો ટાઈમ થોડોક લઈ દે સમજાવવા માટે, પણ તમને ગણતરી ફટાફટ આવડતી હોય તો કામ પતી જાય ઇઝીલી. હો ભાઈ, ચાલો નેક્સ્ટ 32માં પછી 33મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. a⁻n ધન પૂર્ણાંક n હોય તો a⁻n બરાબર ખાલી જગ્યા. આ પણ પેટર્ન આધારિત ક્વેશ્ચન છે મિત્રો, ખાસ યાદ રાખજો. a² ગોતીએ છે, જો ફટાફટ a² ગોતીએ છે. આ ગોલ્ડન પેટર્ન યાદ રાખવી હો ભાઈ. આ પેટર્ન તમારે યાદ રાખવાની છે. ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ આપેલો છે અને ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સમાં અપર ટ્રાયેંગ્યુલર તમને આપ્યો છે અને એમાં બધાય એકડા આપ્યા છે. બધાય એકડા આપ્યા છે. જોજો શું થાય છે. 3x3 મેટ્રિક્સ છે. રેડી છે? હું આ સ્ટેપની અંદર તમને ઓબ્ઝર્વેશન આપી દઈશ, પણ તમારે હજી ઓબ્ઝર્વેશન ના આવે તો a³ ને a⁴ તમારે ગોતી લેવાના એટલે આઈડિયા આવશે. આનો ગુણાકાર આની સાથે 1 થશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 1 + 1 થશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 1 + 1 + 1 થશે. રેડી છે? મતલબ આપણે 1 1 1 1 1 ને 1 1 1. હવે અહીંયા 0 થશે. આનો ગુણાકાર આની સાથે 0 થશે. આનો ગુણાકાર આની સાથે તમે કરશો એટલે 1 આવશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે પાછો 1 + 1 થશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 0 થશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 0 થશે. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 1 થશે. બરોબર છે? તો આ તમે જોઈ શકો છો આ જે ભાગ છે એ રિપીટ થયો છે. આ ભાગ છે એ રિપીટ થયો છે. આમાં જ ખાલી ફેરફાર થયો. 2 ઘાત કરી તો આ કેટલા થયા ભાઈ? 2 થયા. બરોબર? તો અહીં તમે જુઓ 1 2 આ 1 આ 1 આ 0 આ 0 અને આ 0 એસ ઇટ ઇઝ. આ 2 છે અને આ કેટલા થયા મિત્રો? 3 થયા. બરોબર છે? મતલબ 2 ઘાત કરી છે તો 1 થી 2 લગીનો સરવાળો આવશે. 3 ઘાત કરશો તો 1 થી 3 લગીનો સરવાળો આવશે. 4 ઘાત કરશો તો 1 થી 4 ઘાત લગીનો સરવાળો આવશે. તો અહીંયા શું થશે મિત્રો? જેટલી ઘાત કરો છો એટલા લગી 1 થી સરવાળો થશે. એટલે n પદ હોય તો n + 1/2 થશે. અહીંયા જેટલી ઘાત હશે એટલા આવશે. જેટલી ઘાત હશે એટલા આવશે. બરોબર છે? તો આ રીતના તમારે ઓબ્ઝર્વેશન કરવું હોય તો હજી 3 ઘાત કરો, 4 ઘાત કરો એટલે તમને આઈડિયા આવી જશે ભાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફાઇનલ આન્સર બી ઓપ્શન છે. બી ઓપ્શન તમે જોઈ શકો છો. ક્લિયર છે ભાઈ? આ જ રીતના લોઅર આ જે છે એ અપર ટ્રાયેંગ્યુલર છે. લોઅર ટ્રાયેંગ્યુલરમાં હોય તોય સેમ ટુ સેમ સિચ્યુએશન બનશે. ખાસ યાદ રાખજો, લોઅર ટ્રાયેંગ્યુલર હોય તો અહીંયા બધી એકડા હશે આટલામાં. બરોબર? તો એ પ્રમાણે થશે. અહીંયા n + 1/2 થશે. અહીંયા n અને n મતલબ જેટલી ઘાત કરો છો એટલા લગીનો સરવાળો અહીંયા આવશે. એટલું ધ્યાનમાં રાખવાનું. ક્લિયર છે ભાઈ? એકવાર ફટાફટ વિડીયો લાઈક કરી દો, ન કર્યું હોય તો ભાઈ. રેડી ને? ચાલો અહીંયા આપણે 33મો ક્વેશ્ચન પૂર્ણ થાય છે. નેક્સ્ટ 34મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 34મા ક્વેશ્ચનની અંદર શું લખેલું છે? તો અહીં લખ્યું છે P અને Q સિમેટ્રિક મેટ્રિક્સ હોય તો PQ - QP બરાબર ખાલી જગ્યા. મતલબ બે સિમેટ્રિક છે. P' બરાબર P, Q' બરાબર Q. આને ટ્રાન્સપોઝ કરશો. બરાબર? આનું ટ્રાન્સપોઝ કરી નાખી. હવે તો આપ થઈ જાય ને ભાઈ, કારણ કે આપણે કરાવી દીધું આ ટાઈપનો. આનું ટ્રાન્સપોઝ કરશો એટલે Q' P' કરશું અને P' Q' થશે. વિરોધી થઈને આવશે. આ QP અને અહીંયા PQ. બરોબર છે? માઇનસ કોમન કાઢી નાખો એટલે PQ QP. વિરોધી થઈને આવ્યું. બરોબર છે? વિસમિત શ્રેણિક થશે. બરોબર ને ભાઈ? બાપુ હા, વિસમિત શ્રેણિક. જો ભાઈ ખાસ યાદ રાખજો, આ રીતના ધ્યાનમાં રાખવાનું હોય. ચાલો નેક્સ્ટ 35મો ક્વેશ્ચન જોઈએ. મેટ્રિક્સ બનાવવાનો છે. AI છે 1/3 I - 5 છે. બરાબર? ડાયરેક્ટ છે ને, પેલા તો સેમ ન હોય ને એવો ઘટક બનાવવો છે. જો આ 14/3 તો 14/3, અહીંયા 4 પેલા ઘટકમાં 4, અહીંયા તમે જો તો 8/3 8/3. ઓકે ઓબ્ઝર્વેશન કરો 13/3. ક્યાંક તો સેટઅપ થાય ને ભાઈ.
કાંઈ વાંધો નહીં, આપણે પહેલો ઘટક જ ઉપાડી ભાઈ, પહેલો ઘટક A11, અહીંયા 1 મૂકો તો 1/3, અહીંયા 1, અહીંયા 1, એકમાંથી 5 જાય તો -4, તો -4 એટલે કે 4/3, એટલે આપણી પાસે આ બે ઓપ્શન આ અને આ ડિલીટ થઈ ગયું. ચાલો નેક્સ્ટ, બીજો ઘટક સેમ છે, ત્રીજો ઘટક અલગ છે, તો ત્રીજો ઘટક ડાયરેક્ટ ગોતી 1/3, 1/3, અહીંયા 1 છે, અહીંયા 3 છે, 1 - 15 એટલે +14/3, 14/3, આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. તો મેટ્રિક્સ બનાવવાના થાય આ કન્ડિશન ધ્યાનમાં રાખી, બરોબર છે. એમાં ઓબ્ઝર્વેશન આ રીતના કરવાનું. ચાલો નેક્સ્ટ 36મો ક્વેશ્ચન જોશું મિત્રો. આ રીતના AI જે 3/3 મેટ્રિક્સ છે, જેથી કરીને A * આ બરાબર આ, A * આ બરાબર આ, A * આ બરાબર આ થશે. તો A23 ખાલી જગ્યા, પહેલા તો 3/3 મેટ્રિક્સ છે તો આવી રીતના હોય, A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33 આવી રીતના હોય, બરોબર છે. અથવા ABCD માં ધારી લો તોય ચાલશે. હવે અહીંયા તમે ગુણાકાર કરશો ને, અહીંયા આખો મેટ્રિક્સ મૂકેલો હશે, તમે જો ભાઈ આખો મેટ્રિક્સ મૂકેલો હશે, પહેલા ગુણાકાર કરશો, આ પહેલી કોલમ, ઓલી બાજુથી પહેલી કોલમ, આ પહેલી રો, એટલે તમને જનરેટ થશે ડાયરેક્ટ. જોજો આનો ગુણાકાર આમ કરવાનો, આડી લો, આડી લાઈન લેશો, ઊભા રે ગુણાકાર કરશો તો A12 બરાબર 0 થશે, પછી A22 બરાબર 0 થશે, A32 બરાબર 1 થશે. રેડી છે? પહેલી આડી લાઈન ઊભી કોલમ, બીજી આડી લાઈન ઊભી કોલમ, ત્રીજી આડી લાઈન ઊભી કોલમ. ક્લિયર છે? એ જ રીતના અહીંયા તમે જુઓ, અહીંયા 0 થાય છે. ઓકે, અહીંયા સાથે ચેક કરો ભાઈ, પહેલી આડી લાઈન આપણે ડાયરેક્ટ બીજી આડી લાઈન કરીએ તો 4A21 પ્લસ A22 પ્લસ 3A23 બરાબર 1 થશે, બરાબર છે, 1 થશે. તો આ આપણને મળી ગયો છે 0, A22 0, તો A3 આની આપણે જરૂરિયાત છે, તો આવો A23 આપણને કેમ આવી રીતના મળ્યો? જો ભાઈ અહીંયા આપણી આ રીતના છે ભાઈ, ABCD માં લખી નાખી ભાઈ, જો ABC, DEF, GHI, રેડી છે. આનો ગુણાકાર અહીંયા કરશો 0 1 0, એટલે આ 0 0 1, બરાબર આવું થાય. આનો ગુણાકાર આની સાથે કરશો એટલે B બરાબર પહેલો ઘટક મળશે, એટલે મતલબ B બરાબર 0 મળશે. આ 3/3 છે, આ 3/1 છે, એટલે 3/1 માં મળે ને, બરોબર છે. તો આનો ગુણાકાર આની એટલે B બરાબર 0, એટલે B બરાબર 0 એટલે 1 2. આનો ગુણાકાર આની કરશો એટલે E બરાબર 0 થશે, E બરાબર એટલે A22 થશે. આનો ગુણાકાર આની કરશો એટલે H બરાબર 1 થશે, તો H બરાબર એટલે કે A32 છે. નેક્સ્ટ આ જ વસ્તુ અહીંયા મૂકવાની છે. હવે અહીંયા તમારે કેટલા લઈ લેવાના છે? 4 1 3. અહીંયા કેટલા આવશે? આ બાજુમાં લખી અલગ કલરથી એટલે ખબર પડે. 4 1 3, તો એ 0 1 0 છે. રેડી છે? ચાલો હવે કેલ્ક્યુલેશન કરો. આનો ગુણાકાર આની હારે કરશો, આનો ગુણાકાર આની હારે તો 4A પ્લસ B પ્લસ 3C બરાબર 0 થશે. રેડી? આ આપણા શું છે? આ B E અને H છે. રેડી? ચાલો હવે B આપણી પાસે છે, આનો ગુણાકાર આની સાથે કરીશ એટલે આમે 1 મળશે, તો 4D અહીંયા કલર કર્યું છે 4D, જો અહીંયા લોચો માર્યો છે, હા આ થોડોક 0 છે, આપણી પાસે આ છે જ નહીં, આ છે જ નહીં. અહીંયા 4A1 A21 એઝ ઇટ ઇઝ રહેશે, બરાબર. અહીંયા પ્લસ E પ્લસ 3F બરાબર 1 થશે. હવે E આપણે આપેલો છે, E કેટલો છે? 0 છે. આ પદ નીકળી ગયું, મતલબ આ બે વચ્ચેનું એક સમીકરણ મળ્યું છે. ક્લિયર છે? આ બે વચ્ચેનું સમીકરણ એક મળી ગયું. આ એક સમીકરણ યાદ રાખજો. નેક્સ્ટ આની હારે પ્રક્રિયા કરશો, આડું ઊભું, આડું ઊભું. જો ફટાફટ હવે અહીંયા ડાયરેક્ટ જ પકડાઈ ગયું છે. A21 બે વખત પ્લસ A2 પ્લસ 2A23 બરાબર કેટલા થશે? 0. અને A21 એટલે કેટલા છે? D છે, બરાબર છે. તો અહીંયા ડાયરેક્ટલી આપણે લખી શકશું 2D પ્લસ A22 એટલે 0 પ્લસ 2A23 બરાબર 0. હવે D એટલે અહીંયા D હતો, પણ હવે શું છે ભાઈ? F છે. A23 કેટલા છે ભાઈ? F છે. તો અહીંયા F લખી નાખું.
બરાબર ને f બરાબર શું છે મિત્રો -d છે f બરાબર -d છે હવે d ની જગ્યાએ તમે -f મૂકો એટલે -4f + 3f બરાબર 1 થશે તો -f બરાબર 1 થયા તો f બરાબર -1 થઈ ગયું -1 છે એટલે કે આપણો એ ઓપ્શન છે એ ફાઇનલ આન્સર થશે એ છે એ આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર છે થોડું કન્ફ્યુઝન લાગે પણ તમે પ્રોપરલી કરો ને એટલે વ્યવસ્થિત થઈ જાય થોડીક ઉતાવળ રાખ્યા વગર બરોબર અહીંયા તમે વ્યવસ્થિત ડિટેલમાં કામ કરો એટલે થઈ જાય ઇઝીલી જ છે નેક્સ્ટ 37મો ક્વેશ્ચન જોઈએ મિત્રો ચાલો 37મા ક્વેશ્ચનની અંદર શું કીધું છે સિમ્પલ છે બરોબર બધું આ બાજુ ખેંચી લેશો આ બાજુ ખેંચી લેશો એટલે તમને શોર્ટકટ આપણી આવી ગઈ છે ભાઈ આ નલ મેટ્રિક્સ આ બેનો સરવાળો 8 જ છે આ માઈનસ k બરાબર શું થાય તો કે ડિટરમિનન્ટ ઓફ a થાય તો k બરાબર માઈનસ ડિટરમિનન્ટ ઓફ a આ શોર્ટકટ યાદ આવે છે ને ભાઈ હે હા યાદ આવી જોઈએ તો -7 છે આપણો ફાઇનલ જવાબ થશે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થયો આ શોર્ટકટ થી ફટાફટ થાય બાકી સાદુરૂપ આપવામાં ફીણી આવી જાય બરોબર તો વિડિયો લાઈક કરતા જાજો ભાઈ મૂંઝાતા નહીં ચાલો નેક્સ્ટ 38મો ક્વેશ્ચન જોઈએ મિત્રો 38મા ક્વેશ્ચન ની અંદર શું લખે છે 38મા ક્વેશ્ચન ની અંદર લખ્યું છે કે a² બરાબર a છે ડાયરેક્ટ જ આપણે ગોતવાનું છે બરોબર બીજું કંઈ વિચારવાનું થતું નથી સાદુરૂપ આપો ભાઈ સાદુરૂપ i² + 2a ડાયરેક્ટ લખું છું a² - 3a n greater equal to 1 હોય ત્યારે આપણે વિચારી શકીએ માઈનસ હોય તો બાકી અત્યારે કઈ જરૂરિયાત નથી i² આયા i + 2a આયા +a - 3a તો આમાં બીજું કાંઈ વિચારવાનું નથી ખાલી ઓલું છેતરવા આપ્યું છે ભાઈ સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર છે ચાલો નેક્સ્ટ 39મો ક્વેશ્ચન છે મિત્રો ડાયરેક્ટ ગુણાકાર છે તો આ ગુણાકાર તો તમે ઇઝીલી કરી શકશો ભાઈ આનો ગુણાકાર આની સાથે ફટાફટ કરી નાખી ભાઈ આડું અહીંથી ઊભું 2 × 2 3 × 2 6 6 ને 2 8 4 તેરી 12 ને 20 બરોબર આનો ગુણાકાર આની હારે 2x + 12 + 8 આનો ગુણાકાર આની હારે 3 × 2 6 5 તેરી 15 21 21 ને 4x અને અહીંયા આવશે x 2 0 સામે નલ મેટ્રિક્સ બરોબર આ કેટલી વખત ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલો છે ધ્યાનમાં રાખજો આ 20x + 20 ને આ 4x + 20 × 2 40 અહીંયા 0 થઈ જશે બરાબર 0 તો આ કેટલા થઈ ગયા અહીં 20x છે ને હા 20 ને 24x બરાબર -40 તો x બરાબર -40 ના છેદમાં 24 8 × 5 = 40 અને 8 ચોક 8 તેરી 24 -5 ના છેદમાં 3 છે એ આપણો ફાઇનલ જવાબ થશે સી ઓપ્શન તો આ ટાઈપના કેટલી વખત ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલા છે તો ધ્યાનમાં રાખજો ચાલો નેક્સ્ટ 40મો અને છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો લંબ શ્રેણિક હોય તો એબીસી ની કિંમત ગોતો અહીંયા ખાસ મિત્રો બે જે શોર્ટકટ કીધી છે એ શોર્ટકટ મુજબ જ જવાનું છે એ શોર્ટકટ મુજબ જવાનું છે ક્લિયર તમે પહેલાના વર્ગોનો સરવાળો અથવા આ બસ આ જ રીતના વર્ગોનો સરવાળો કરશો જો પહેલાના વર્ગોનો સરવાળો 0² + a² + a² બરાબર 1 થાય તો 2a² બરાબર 1 થાય તો a² બરાબર 1/2 થાય તો a બરાબર ± 1/√2 થાય બરોબર છે આવું ઓપ્શન હોય ગોતો પહેલા તો આ 1 2 છે આ બે ઓપ્શન ગયા રેડી છે બીજી રો ના વર્ગોનો સરવાળો 4b² + b² - એટલે કે +b² બરાબર 1 અહીંયા 6b² બરાબર 1 એટલે b² બરાબર ± 1/√6 આ b² કરવાની જરૂર નથી ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લીધું છે તો અહીંયા ± હા લે બે ઓપ્શનમાં આવ્યો યાર c ગોતવાનો હતો c² + c² + c² બરાબર 1 3c² બરાબર 1 તો અહીંયા c બરાબર ± 1/√3 બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે બાપુ હાલો ભાઈ લંબ શ્રેણિક હો ભાઈ લંબ શ્રેણિકમાં શોર્ટ ટ્રીક કહી દીધી છે આને રિલેટેડ પીવાયક્યુ આવવાના ચાન્સીસ વધારે હોય છે તો ખાસ પ્રેક્ટિસ કરવાની છે હો ભાઈ પ્રેક્ટિસ કરવાની છે ભાઈ ચાલો તો મિત્રો અહીંયા આપણા શ્રેણિક ચેપ્ટરના બીજા 40 MCQ કમ્પ્લીટ થયા છે જે પીવાયક્યુ હોય ગુજકેટના MCQ હોય બોર્ડના MCQ હોય બધી વસ્તુ આવરી લે એવા પ્રકારનો આ લેક્ચર હતો પણ ખાસ અગાઉના લેક્ચરો હજી પણ ના જોયા તો જોઈ લેજો આ બધી આ જે સોલ્યુશનની PDF હોય કે લેક્ચરની માહિતી હોય આ બધી વસ્તુ છે ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકીએ છીએ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે WhatsApp ચેનલની પણ લિંક આપેલી છે બહુ ખૂબ જ ઉપયોગી થશે મિત્રો જોડાઈ જવાનું છે ટેલિગ્રામ ચેનલ હોય કે WhatsApp ચેનલ હોય બેમાં જોડાઈ જવાનું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફટાફટ ક્લિક કરી અને જોડાઈ જાઓ
વિડીયોને હજી લાઈક ન કર્યો તો જાતા જાતા વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને હજી શેર ન કર્યો તો શેર કરતા જજો ભાઈ, ભૂલતા નહીં હો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી, કારણ કે બોર્ડની પરીક્ષા હોય, બોર્ડની ગુજકેટની એક્ઝામ હોય, બધી જગ્યાએ તમને બહાટી જ બોલાવવાની છે. ક્લિયર છે? તો મિત્રો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ, પણ ખાસ કેવો લાગ્યો આ લેક્ચર, નેક્સ્ટ ચેપ્ટર કયા ચેપ્ટર ઉપર આપણે કામ કરવું છે એ ખાસ કમેન્ટની અંદર જણાવતા જજો, અને સેલ્યુટનો સિમ્બોલ એક શેર કરતા જજો ભાઈ. પછી આજના લેક્ચરને આપણે સમાપ્તિ આપશું. ત્યાં સુધી આપણે આ લેક્ચર પૂર્ણ થાય પછી તમને જ્યાં સુધી અહીંયા લિંક ના મળે, નવી નોટિફિકેશન ના મળે, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે જોરદાર સૈનિક ચેપ્ટરની છે ને પ્રેક્ટિસ કરી લ્યો, એટલે ક્યાંય વાંધો આવશે નહીં. બરોબર છે? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.